નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષાની અંદર મહેનત વધારવા માટે અને માર્ક્સ સારા મેળવવા માટે આજે તમારી સમક્ષ હું ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર લઈને હાજર થઈ ચૂકી છું. પહેલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર વિજ્ઞાન વિષયની અંદર કુલ ગુણ પૂછાય છે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર, જેમની અંદર પ્રશ્ન 1ની અંદર આવે છે પ્રશ્ન નંબર 1 કે જેમાં પૂછાય છે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો જવાબ લખો. જેમના ટોટલ ગુણ હોય છે 4 ગુણ. જેનો પહેલો સવાલ છે કે નીચેના પૈકી કયો વનસ્પતિનો પ્રાજનનિક ભાગ છે, એટલે કે પ્રજનન માટે વપરાતો વનસ્પતિનો ભાગ કયો છે? ઓપ્શન એ ની અંદર આપેલું છે પુષ્પ, બી માં આપેલું છે મૂળ, ઓપ્શન સી માં છે પ્રકાંડ અને ડી ની અંદર આપેલું છે પર્ણ. તો વનસ્પતિનો પ્રજનન માટે વપરાતો ભાગ કયો ભાગ છે કે જેમની મદદથી એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ આપણે ઉત્પન્ન કરી શકીએ? તો સાચો આન્સર આવે છે આપણો કયો? તો કે પુષ્પ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. હું વાહને કાપેલા અંતરનું માપન કરું છું. શું છે? તો વાહનની અંદર બે પ્રકારના સાધનો હોય છે જેમાંથી માપન કરે છે શેનું? તો કે અંતરનું માપન કરવા માટે વપરાય છે. ઓપ્શન એ માં આપેલું છે ઓડોમીટર, બી માં આપેલું છે સ્પીડોમીટર, સી ની અંદર આપેલું છે ગેલ્વેનોમીટર અને ડી માં આપેલું છે એમીટર. તો ખાસ યાદ રાખજો, જો અંતર પૂછાય તો અંતરનો યાદ રાખવાનો છે આપણે અંતરનો અને સાધનનું નામ છે ઓડોમીટરનો એટલે સાચો આન્સર શું આવશે? તો કે ઓપ્શન નંબર એ ઓડોમીટર. પણ અહીંયા સવાલ ફેરવી દે, વાહને કાપેલી અંતરની બદલે આપણને આપી દે ઝડપ, અથવા તો શબ્દ વપરાય છે સ્પીડ. જો ઝડપ અથવા સ્પીડ આપે તો કયું સાધન આવશે? તો આવે છે સ્પીડોમીટર. સ્પીડ એટલે કે ઝડપ માપવા માટે વપરાતું સાધન, તો કે સ્પીડોમીટર. આ બંને પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. અંતર પૂછાય તો ઓડોમીટર, ઝડપ અથવા તો સ્પીડ પૂછાય તો કયું સાધન આવશે? તો આવે છે સ્પીડોમીટર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, જેમાં આપેલું છે આપણને હિંચકાની ગતિ આ પ્રકારની ગતિનું ઉદાહરણ છે કે હિંચકો જે ગતિ કરે છે એ ગતિ કયા પ્રકારની ગતિ છે? તો હિંચકો સતત શું થાય છે? પહેલા તો પોતાના મૂળ મધ્યમાન સ્થાને હોય ત્યાંથી એક તરફ મહત્તમ સ્થાનાંતર, ફરી પાછો મૂળ સ્થાનાંતર ને મૂળથી ફરી પાછું બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર, ફરી પાછો મૂળ સ્થાન. આવી રીતે હિંચકાની ગતિ સતત ને સતત આગળ પાછળ થતી હોય છે મૂળ મધ્યમાન સ્થાનથી. તો એ કયા પ્રકારની ગતિ છે? તો આપેલું છે એક સુરેખ ગતિ, ત્યાર પછી આપેલું છે આવર્ત ગતિ, આ ઉપરાંત છે વર્તુળમય ગતિ અને નીચે આપેલું છે કે આપેલ પૈકી એક પણ નહીં. તો આમાંથી હિંચકાની ગતિ કયા પ્રકારની ગતિ થાય? તો મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર, ફરી પાછું મધ્યમાન સ્થાન અને ફરી પાછું બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર અને ફરી આવે છે મધ્યમાન સ્થાન. જો આવા પ્રકારની ગતિ હોય તો એને કઈ ગતિ કહેવાય? તો કે આવર્ત ગતિ. સુરેખ ગતિ પૂછે તો સીધા રસ્તા પર જે ગતિ થાય છે ને કઈ કહેવાય? સુરેખ ગતિ. અને વર્તુળમય ગતિ એટલે કે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય પદાર્થ તો વર્તુળમય ગતિ. અહીંયા હિંચકાની બદલે બીજા ગમે તે ઉદાહરણ આપે એ પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે ખ્યાલ આવી જાય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. હું છે એ રણને આગળ વધતું અટકાવું છું. એટલે કે નીચેનામાંથી જે ઓપ્શન આપેલા છે શું કરે? તો કે રણનો વિસ્તાર ઘટાડે છે, રણને આગળ વધતું અટકાવે. કોણ આવે? નદી, પ્રાણીઓ, જંગલો કે પક્ષી? તો જેમ આપણે વૃક્ષોનો વિસ્તાર વધીએ, વૃક્ષો વધારીએ, જંગલોનો વિસ્તાર વધારીએ એમ રણ આગળ વધતું અટકે. એટલે આપણો સાચો આન્સર કયો થશે? તો કે ઓપ્શન નંબર સી જંગલો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જેમાં આપેલું છે પ્રશ્ન નંબર 1 બ, જેમાં લખવાનું છે કે ખોટો શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખો. એટલે જે ખોટો શબ્દ આપેલો છે એને આપણે ચેકી નાખવાનો છે અને ફરી પાછું વાક્ય લખવાનું છે. એ પણ ફરીથી કેટલા માર્ક્સનું પૂછાય છે? તો કે 4 માર્ક્સની અંદર જ પૂછાઈ શકે છે આપણને.
જોઈએ એમાં સમયનો મૂળભૂત એકમ સેકન્ડ અથવા તો કલાક છે. સમયનો એકમ આપેલો છે, કયો એકમ? તો કે મૂળભૂત એકમ લખવાનો છે. તો સેકન્ડ કે કલાક કયો એકમ આવે છે? તો કે સેકન્ડ. તો ખોટો શબ્દ શું થયો? તો કલાક. તો કલાક ઉપર ચેકો મારવાનો અને ફરીથી વાક્ય લખવાનું. શું લખવાનું? તો કે સમયનો મૂળભૂત એકમ શું છે? તો કે સેકન્ડ છે. ત્યાર પછી આગળ જોઈએ. ગુજરાતના જંગલોમાં સામાન્ય રીતે સિંહ અથવા ચિત્તા જોવા મળતા નથી કીધું છે. મળે છે એવું નથી પૂછેલું, પણ શું કીધેલું છે? તો કે જોવા મળતા નથી. તો શું નથી જોવા મળતું? તો કે સિંહ હોય છે. કેવો શબ્દ છે? ખોટો. કારણ કે એમની અંદર શું જોવા મળે છે? તો કે ચિત્તા જોવા મળતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. ઈષ્ટના કોષોમાં જોવા મળતા નાના બલ્બ જેવા પ્રલંબન, એટલે કે ઈષ્ટના કોષો હોય છે એમની અંદર નાના નાના બલ્બ જેવા પ્રલંબન જોવા મળે, જેને આંખ અથવા કલિકા કહે છે. એટલે કે ધારો કે આ ઈષ્ટનો કોષ હોય છે, જેમની અંદર શું થાય છે? તો ખૂણાની ઉપર આવી ઘણી બધી કલિકાઓ વિકાસ પામે છે અને એમાંથી નવી ઈષ્ટનું શું થતું હોય? તો કે નિર્માણ થતું હોય છે. તો એ પ્રલંબનને શું કહેવાય? તો આજે આખું ઝુમખું જોવા મળે છે જૂથ, એને શું કહેવાય? તો કે કલિકા તરીકે. એટલે ખોટો શબ્દ શું થઈ ગયો? તો કે આંખ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. કાજુ એ શુષ્ક અથવા તો માસલ ફળ છે. કાજુ કેવું ફળ છે? શુષ્ક ફળ છે કે માસલ ફળ? શુષ્ક એટલે કેવું હોય? તો કે રસ વગરનું. માસલ ફળ એટલે કે જેમની અંદર શું ધરાવે? તો કે રસ ધરાવતું હોય. તો કાજુની અંદર તો કોઈ પણ પ્રકારનો રસ જોવા મળતો નથી, એટલે શું આવશે? માસ્ક ફળ. કેવું છે? ખોટું. તો કાજુ એ શુષ્ક ફળ છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 1A અને પ્રશ્ન 1B પૂર્ણ થયો. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2A, જેમાં કીધેલું છે કે તફાવત આપો. તફાવત લખવાનો છે. કેટલા પૂછાય છે? તો કે એક તફાવતના હોય છે ટોટલ કેટલા ગુણ? તો કે પ્રત્યેકના છે 2 ગુણ. એક તફાવતના છે 2 ગુણ. આવા ટોટલ પૂછાય છે 2 તફાવત, એટલે ટોટલ ગુણ કેટલા થશે? તો કે 4 ગુણ. જેમાં પહેલો તફાવત પૂછેલો છે આપણને ધમની અને શિરા, એટલે કે હૃદયની અંદરથી નીકળતી 2 રુધિર વાહિનીઓ. કઈ કઈ? તો કે ધમની અને શિરા. તો ધમની કોને કહેવાય? તો ધમની એટલે શું? તો ધમની છે એ હૃદયથી શરૂઆત ક્યાંથી થાય? તો કે હૃદયથી. હૃદયથી શરૂ કરીને ક્યાં જાય? તો શરીરના વિવિધ ભાગો તરફ શું લઈ જાય છે? તો કે રુધિર લઈ જતી રુધિર વાહિની છે, જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ધમની તરીકે. ત્યાર પછી એમના કરતા ઉલટું શિરા. શિરા શું છે? તો શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની. ધમની શું કરે? તો કે હૃદયમાંથી શરૂ થાય અને સમગ્ર શરીરમાં લઈ જાય. શિરા શું કરે? તો ઉલટું. સમગ્ર શરીરમાંથી રુધિર ક્યાં લાવે છે? તો કે હૃદય તરફ લાવતી રુધિર વાહિની, એને શું કહેવાય? તો કે શિરા. આગળ જોઈએ. ધમની શું કરે? હૃદયમાંથી વિવિધ ભાગો તરફ લઈ જાય, એટલે એમાં રુધિર કેવા દબાણથી વહન પામી? તો કે ઊંચા દબાણ હેઠળ. જ્યારે શિરા શું કરે છે? તો કે હૃદયમાં વિવિધ ભાગોમાંથી હૃદયમાં લાવે છે, એટલે એમાં રુધિર છે એ શાંત પ્રવાહે અને એક જ ધારું શું થાય છે? તો કે વહન પામતું હોય છે. અથવા અહીંયા ઊંચા દબાણ લખેલું છે, તો અહીંયા એવું પણ લખી શકાય કે નીચા દબાણ હેઠળ શું પામે છે? તો કે વહન પામતું હોય છે. ફરીથી 2 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું શું આવશે? હૃદયથી વિવિધ અંગો તરફ, એટલે ધમની. તો શિરા એટલે શું? તો કે વિવિધ અંગોથી હૃદય તરફ. ત્યાર પછી ધમનીની અંદર કેવું વહન પામશે? તો કે ઊંચા દબાણે. જ્યારે શિરામાં કેવું વહન પામે છે? તો કે નીચા દબાણે અથવા તો શાંત પ્રવાહે રુધિર છે એ વહન પામતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ તફાવત જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2. આ ઉપરાંત બીજો પોઈન્ટ પણ લખી શકાય. શું આવે? તો કે ધમની છે એમની અંદર શું હોય છે? તો કે વાલ્વ આવેલા હોતા નથી. ધમનીની અંદર વાલ્વ ન હોય, જ્યારે શિરાની અંદર શું હોય છે? તો કે વાલ્વ આવેલા હોય છે. એટલે રુધિર પ્રવાહનું નિયંત્રણ કરવા માટે શું આવેલું છે? તો કે વાલ્વ. ધમનીમાં નથી, જ્યારે શિરાની અંદર શું છે? તો કે આવેલા હોય છે. જો આપણને 2 માર્ક્સની અંદર તફાવત પૂછાય તો બંને બાજુ 2-2 પોઈન્ટ લખવાના. જો 3 માર્ક્સની અંદર પૂછાય તો કેટલા લખવાના? 3-3. પણ અહીંયા આપણને કેટલા માર્ક્સમાં પૂછેલું છે? તો કે 2 માર્ક્સમાં. એટલે આપણે કેટલા પોઈન્ટ યાદ રાખવાના? કોઈ પણ 2 પોઈન્ટ જ યાદ રાખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ બીજો તફાવત. શું કહે છે? તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. નવો તફાવત આપેલો છે આપણને, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન.
તો લિંગી પ્રજનન એટલે શું અને અલિંગી એટલે શું? તો લિંગી એટલે કે એમાં લિંગ ભાગ લે છે, તો એના ઉપરથી શું આવશે? તો લિંગમાં આવે છે એક નરજન્યુ અને બીજું શું આવશે? તો કે માદાજન્યુ. એટલે નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે શું થાય છે? તો કે ફલન થાય અને અંતે નવા સજીવનું સર્જન થાય. એમને શું કહેવાય? તો કે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે શું? તો જેમાં એક જ સજીવ ભાગ લે અને એક જ સજીવ દ્વારા શું થાય? તો કે નવા સજીવનું સર્જન થતું હોય. ખાસ યાદ રાખજો વ્યાખ્યા. લિંગી એટલે શું? તો કે બંને પ્રકારના લિંગ ભાગ લે. લિંગ કેટલા છે? તો કે બે. કયા? તો કે એક નરજન્યુ અને બીજું માદાજન્યુ. આ બંને જન્યુઓનું શું થાય? તો કે ફલન થાય. ફલન થાય અને નવા સજીવનું નિર્માણ થાય. એટલે કયું પ્રજનન? તો કે લિંગી. અલિંગી એટલે શું? તો કોઈ પણ એક જ કા માદા અથવા તો કા નર બંનેમાંથી એક જ સજીવ છે એમના દ્વારા શું થાય છે? તો કે નવા સજીવનું સર્જન થાય અથવા નિર્માણ થાય, જેમને શું કહેવાય? તો કે અલિંગી પ્રજનન. ત્યાર પછી જોઈએ તો લિંગી પ્રજનનમાં શું હોય છે? તો એમાં ઉચ્ચ પ્રકારની વનસ્પતિ હોય એમની અંદર જ જોવા મળે છે. જ્યારે અલિંગી શેમાં જોવા મળે છે? તો કે નિમ્ન પ્રકારની વનસ્પતિ અથવા તો એકકોષી વનસ્પતિની અંદર આ પ્રકારનું પ્રજનન છે જોવા મળતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. જેમાં પૂછેલું છે પ્રશ્ન 2બ. પ્રશ્ન 2અ માં પૂછેલો તો તફાવત 2બ ની અંદર આવે છે જોડકા. જોડકામાં શું છે? તો કે પ્રત્યેકના 2 ગુણ પૂછાય છે. એટલે ટોટલ કેટલા માર્ક્સ થશે? તો કે ટોટલ થાય છે 4 માર્ક્સ. જેમાં વિભાગ એ ની અંદર આપેલા છે જુદા જુદા જે વનસ્પતિક પ્રજનન છે એમના પ્રકાર આપેલા છે. જ્યારે વિભાગ બી ની અંદર આપેલા છે પ્રજનનના ઉદાહરણો. વિભાગ એમાં શું આપેલું છે? તો કે પહેલા કલમ કરવી. કલમ દ્વારા કઈ વનસ્પતિ છે જેમને આપણે ઉગાડી શકીએ? તો કલમ દ્વારા ઉગાડવામાં આવે છે. કોને? તો કે ગુલાબને. ત્યાર પછી આપેલું છે બીજું બીજાણુ સર્જન. તો બીજાણુ સર્જન દ્વારા શેનો ઉછેર કરી શકાય? તો કે હંસરાજ. આગળ નેક્સ્ટ બીજા જોડકાની અંદર વિભાગ એ ની અંદર આપેલું છે વિવિધ પ્રકારના અરીસાઓ. જ્યારે વિભાગ બી ની અંદર આપેલી છે એમની કઈ સપાટી પરાવર્તક છે એમની વાત કરેલી. તો પહેલો અરીસો છે અંતર્ગોળ. ખ્યાલ છે આપણને અંતર્ગોળ અરીસો હોય તો એની કઈ સપાટી પરાવર્તક હોય? તો કે અંદરની સપાટી. ત્યાર પછી આપેલો છે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ હોય તો કઈ સપાટી પરાવર્તક હોય? તો કે એમની બહારની સપાટી છે એ કેવી હોય છે? તો કે પરાવર્તક હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. પ્રશ્ન નંબર 3 વર્ગીકરણ કરો, જેમાં પ્રત્યેકના ટોટલ ગુણ છે 4. પ્રત્યેકના 4 ગુણ છે, જેની અંદર આપણને આપેલું છે એવા 2 વર્ગીકરણ પૂછાય છે. એટલે ટોટલ થશે કેટલા માર્ક્સ? તો કે 8 માર્ક્સ. જોઈએ એમાં રક્તકણ અને શ્વેતકણ વર્ગીકરણ શું કરવાનું છે? તો કે રક્તકણ અને શ્વેતકણની અંદર વર્ગીકરણ કરવાનું. અહીંયા જુદા જુદા કાર્યો આપેલા છે. કાર્યોને આધારે લખવાનું છે કે એનો સમાવેશ રક્તકણમાં થાય છે કે શ્વેતકણની અંદર, અથવા તો એક કાર્ય રક્તકણ કરે કે શ્વેતકણ. જેમ આપણે મને ઓળખીને મારું નામ લખીએ છીએ એમના એની જેવું જ પણ શું કરવાનું છે? તો કે વર્ગીકરણ. જોઈએ પહેલું આપેલું છે કે શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે. એટલે કે શરીરની અંદર બહારથી જે કંઈ પણ જંતુઓ આવે એ જંતુઓની સામે શું કાર્ય કરે છે? તો કે લડવાનું કાર્ય કરે છે. તો કોણ લડાઈ કરે? તો કે શ્વેતકણ હોય. બીજું, હું હિમોગ્લોબિન ધરાવું છું. એટલે કોણ ધરાવે છે? તો કે હું છે હિમોગ્લોબિન ધરાવું. કોણ હિમોગ્લોબિન ધરાવે? તો હિમોગ્લોબિન તો એક જ ધરાવે. કોણ? તો કે રક્તકણ. આગળ જોઈએ નેક્સ્ટ. સફેદ રંગના હોય, રંગ સફેદ આપે એટલે કયું આવી જાય? તો કે શ્વેતકણ. ત્યાર પછી આપેલું છે લાલ રંગ. લાલ એટલે શું આવે? તો કે રક્તકણ. સહેલું જ છે. જંતુઓ સામે લડાઈ કરે તો શું આવશે? શ્વેતકણ. હિમોગ્લોબિન આવે તો રક્તકણ. સફેદ રંગ હોય તો શ્વેતકણ ને લાલ રંગ આવે એટલે કયો કણ? તો કે રક્તકણ. ત્યાર પછી નેક્સ્ટ બીજું વર્ગીકરણ આપણને આપેલું છે. જેમાં કીધેલું છે કે વર્ગીકરણ શેમાં કરવાનું છે? તો કે લેન્સની અંદર કરવાનું છે. કયો લેન્સ? તો કે એક અંતર્ગોળ લેન્સ અને બીજો લેન્સ કયો? તો કે બહિર્ગોળ લેન્સની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. જેમાં પહેલું આપેલું છે કે મારો ઉપયોગ
વિપુલ દર્શક તરીકે થાય છે. વિપુલ દર્શક એટલે શું? અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી આપેલું કે વિપુલ અને દર્શક, પરંતુ વિપુલ દર્શકનો અર્થ લેવાનો છે કે નાનામાં નાની જે સૂક્ષ્મ વસ્તુ છે એ સૂક્ષ્મ વસ્તુને જોવા માટે ઉપયોગ થાય છે. કોનો? તો કે મારો. કયો? તો અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ? તો નાનામાં નાની વસ્તુને જોવા માટે ઉપયોગ થાય એવો લેન્સ કયો? તો કે બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. મારી કિનારીવાળા ભાગ કરતા, કયો ભાગ કીધેલો છે અહીંયા? કિનારીવાળો. કિનારીવાળા ભાગ કરતા પણ વચ્ચેનો ભાગ કેવો હોય? તો કે પાતળો. એટલે કિનારીનો ભાગ જાડો, જ્યારે વચ્ચેનો ભાગ કેવો? પાતળો. એવો લેન્સ એટલે કયો લેન્સ? તો કે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની આકૃતિ આપણે દોરીએ તો આપણને ખ્યાલ આવે. કિનારીનો ભાગ કેવો હોય? જાડો, અને વચ્ચેનો ભાગ કેવો હોય? તો કે પાતળો. આગળ જોઈએ નેક્સ્ટ. એના કરતા ઊંધું આપેલું શું? તો કિનારીવાળા ભાગ કરતા મારો વચ્ચેનો ભાગ છે એ કેવો હોય? તો કે જાડો હોય. કિનારીનો ભાગ પાતળો, વચ્ચેનો જાડો, તો કયો લેન્સ આવશે? તો આવે છે બહિર્ગોળ લેન્સ. ફરી પાછો આપણે અહીંયા જોઈએ બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી નેક્સ્ટ. આ પ્રકારના લેન્સ વડે, આ એવો લેન્સ છે કે જેમના વડે હંમેશા આભાસી અને નાનું જ પ્રતિબિંબ મળે. પ્રતિબિંબ મળે છે કેવું? તો કે આભાસી મળે છે, ક્યારેય પડદા પર મેળવી શકાતું નથી. અને એ પ્રતિબિંબ કેવું છે? તો કે હંમેશા નાનું. તો ફરી પાછો કયો લેન્સ આવે? તો કે અંતર્ગોળ લેન્સ. 4 વસ્તુ આપેલી હતી. પહેલું શું હતું? તો કે વિપુલ દર્શક તરીકે ઉપયોગ થાય. તો શું? બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સનું બીજું શું હતું? તો કે વચ્ચેનો ભાગ કેવો છે? તો કે જાડો. ત્યાર પછી કિનારીનો ભાગ કરતા વચ્ચેનો ભાગ કેવો હોય? તો કે પાતળો. અને એમના વડે આભાસી અને નાનું જ પ્રતિબિંબ મળે. તો કયો લેન્સ આવે? તો કે અંતર્ગોળ લેન્સ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. જેમાં આપણને આપેલું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્નો આપેલા છે, એમના ટૂંકમાં જવાબ લખવાના છે, જેમાંથી કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે અને પ્રત્યેકના છે 2 ગુણ. એવા 3 પ્રશ્ન લખવાના, એટલે ટોટલ ગુણ કેટલા થશે? તો કે 6 ગુણ. જોઈએ આપણે કે રોજિંદા જીવનની અંદર વિદ્યુત પ્રવાહની કઈ અસર? તો કે ઉષ્મીય અસર ક્યાં ક્યાં જોવા મળે છે? સવાલને પહેલા સમજવાનો. ક્યાં પૂછેલું છે? તો કે વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહની 2 અસર આપેલી, એક તો રાસાયણિક અને ઉષ્મીય. તો અહીંયા કઈ અસર લખવાની છે? તો કે ઉષ્મીય. અને આ અસર આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો સૌથી સહેલો સવાલ, જેટલી સવાલની અંદર અંડરલાઈન કરું છું એટલી જ વસ્તુ યાદ રાખશો તો ઝડપથી સવાલ યાદ રહેશે. જોઈએ પેલા ક્યાં જોવા મળે? તો પેલા ઉદાહરણ. એક આવશે વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક હીટર, ત્યાર પછી આવશે ઇલેક્ટ્રિક રૂમ હીટર અને વિદ્યુત ઇસ્ત્રી. 4 વસ્તુ. આ ઉપરાંત બીજા ઉદાહરણ આવડે ઉષ્મીય અસરના તો લખવાના. શું આવશે? વિદ્યુત બલ્બ, ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક રૂમ હીટર અને વિદ્યુત ઇસ્ત્રી વગેરે જગ્યાએ શું હોય છે? તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા દરેક વસ્તુ શું છે? તો કે સાધનો છે. આની અંદર શું થાય છે? તો ગરમ થતા આવા સાધનોની અંદર, આ સાધનો કેવા થાય છે? તો ગરમ થાય છે. એની અંદર શું વસ્તુ ગરમ થાય? તો એ સાધનોમાં આવેલું છે તારનું ગૂંચળું. આ ગૂંચળું ગરમ થાય છે અને આ ગૂંચળાનો જે તાર છે એમને ઓળખવામાં આવે છે એલિમેન્ટ તરીકે. એટલે 3 વસ્તુ યાદ રાખવાની. પહેલા તો ઉદાહરણ કયા કયા આવશે? વિદ્યુત બલ્બ, પછી તો કે ઇલેક્ટ્રિક હીટર, ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રિક રૂમ હીટર અને છેલ્લે આવશે વિદ્યુત ઇસ્ત્રી. આ શું છે? તો કે સાધનો છે. એમની અંદર શું આવેલું છે? તો એક ભાગ ગરમ થાય છે. ગરમ થતો ભાગ કયો છે? તો કે તારનું ગૂંચળું. અને આ ગૂંચળાને શું કહેવાય? તો કે એલિમેન્ટ કહે છે. ડન. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. જેમાં આપણને એવું કીધેલું છે કે જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા માટે, એટલે કે જે જાહેર જગ્યા છે, જેમ કે મંદિર છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, રસ્તાઓ છે, આવી બધી જ જગ્યાએ જે જાહેર સ્થળે છે જેમની ઉપર કોઈની પણ માલિકીનો હક નથી, એવી જાહેર જગ્યાઓ પર શું જાળવવાનું છે? તો કે સ્વચ્છતા. સ્વચ્છતા જાળવવા માટે અહીંયા સવાલ પૂછેલો છે કે તમે શું કરશો? એટલે તમારે શું કરવાનું છે ને એ વસ્તુ લખવાની છે. આ સવાલ આપણે જાતે પણ લખી શકીએ, પણ આપણે શું શું લખી શકાય? ચાલો જોઈએ. તો પહેલા તો જો આપણને ઉદાહરણ આપેલા છે જાહેર જગ્યાઓ જેવી કે કઈ જગ્યા? તો કે મેળો, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથક એટલે કે એરપોર્ટ, હોસ્પિટલ વગેરે સતત વ્યસ્ત રહેતા સ્થળો છે. એટલે કે આ જગ્યા ઉપર લોકોની ભીડ આપણને જોવા મળતી હોય છે, એટલે વ્યસ્ત રહેતા સ્થળો છે.
ત્યાં શું થાય છે તો કે લોકો આવતા જતા હોય છે, કેટલાક લોકો આવે છે તો સામે એટલા જ લોકો જતા પણ હોય છે. તેથી વિશાળ માત્રામાં ત્યાં શું ઉત્પન્ન થાય છે તો કે કચરો ઉત્પન્ન થાય છે. આપણને જેની કલ્પના પણ નહીં હોય એટલા પ્રમાણમાં શું ઉત્પન્ન થાય તો કે ત્યાં કચરો ઉત્પન્ન થાય છે. અને આ કચરાનો નિકાલ આપણે વ્યવસ્થિત રીતે સમયાંતરે કરવો જોઈએ, એટલે યોગ્ય રીતે આપણે એમનો નિકાલ કરવો જોઈએ. જો આપણે નિકાલ નથી કરતા તો શું થાય તો કે રોગચાળો ફેલાય છે. આથી આપણામાંથી બધા જ લોકોએ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે. આના માટે આપણે શું કરવાનું તો કે કચરો છે કચરા પેટીમાં ફેંકવો જોઈએ. આ ઉપરાંત બીજું શું કરી શકીએ તો લોકોને સમજાવવા જોઈએ કે તમારે કચરો રસ્તા પર ફેંકવો નહીં જોઈએ, એટલે લોકોને માહિતી આપવાની, લોકોને જાહેર સ્થળો વિશે અને કચરાથી થતા પ્રદૂષણ વિશે જાગૃત કરવાના. આ દરેકે દરેક વસ્તુ આપણે જે વસ્તુ કરીએ એની બધી જ વસ્તુ આની અંદર લખી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 3. તમારા ઘરમાં પાણીને શુદ્ધ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગમાં લ્યો છો? શેનું શુદ્ધિકરણ કરવાનું છે તો કે પાણીને. આ પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો આપણે કયા કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો પહેલા તો આપેલું છે કે ઘરમાં પાણીને શુદ્ધ કરવા માટે અમે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલા તો શું કરવાનું તો કે પાણી ઉકાળીને પીવા માટે ઉપયોગ કરીએ. પહેલા તો એકદમ સામાન્ય ઘરગથ્થુ ઉપયોગ શું તો કે પાણીને જંતુ મુક્ત કરવું હોય તો એમને ઉકાળવું જોઈએ, ઉકાળીને ઠંડુ થઈ જાય એટલે પીવાનું, એટલે ઉકાળીને પીવું જોઈએ. ઉકાળવાથી શું થાય તો કે પાણીની અંદર રહેલા જીવજંતુઓ કેવા થાય તો કે નષ્ટ પામે, એટલે એમનો નાશ થાય છે. આ ઉપરાંત બીજું શું કરીએ તો ક્યારેક ક્લોરીન ટેબ્લેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ પણ પાણીને શુદ્ધ કરવા માટે વપરાય છે. જો ઉકાળતા નથી તો શું કરીએ તો કે ક્લોરીનની ગોળી નાખીએ, એટલે ક્લોરીન ટેબ્લેટ, અથવા ક્લોરીન નથી તો શું વાપરીએ તો કે પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરવામાં આવે છે. એમનાથી પણ શું થાય છે તો કે પાણી શુદ્ધ થતું હોય છે. આજના સમયમાં ઘણી બધી જગ્યાએ શેનો ઉપયોગ થાય છે તો કે આરઓ અથવા તો બીજું કહેવાય છે યુવી ટેકનોલોજી આધારિત, એટલે કે આરઓ પ્લાન્ટ વપરાય છે અથવા તો યુવી ટેકનોલોજી આધારિત શું થાય છે તો કે વોટર પ્યુરિફાયરનો પણ ઉપયોગ થાય છે, એટલે કે પાણી શુદ્ધિકરણ કરવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે છે. જે શું કરે છે તો કે પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ તેમજ હાનિકારક ઘન પદાર્થોને શું કરે તો કે દૂર કરતા હોય છે. કોને કોને તો કે બેક્ટેરિયા, વાયરસ, આ ઉપરાંત બીજા જે કંઈ પણ આપણને હાનિ કરતા પદાર્થો છે એવા દરેકે દરેક પદાર્થોનો શું કરે છે તો કે દૂર કરતા હોય છે. અમુક લોકો શું કરે તો ઘરમાં સિંદૂર જરિયા, જેમનું બીજું ગુજરાતી નામ છે જેમને આપણે ઓળખીએ છીએ સેન્ડ ફિલ્ટર, એટલે કે રેતીની મદદથી જે દૂર કરવામાં આવે છે સેન્ડ ફિલ્ટર વાપરે છે, અથવા તો કોયલાના ફિલ્ટરથી પણ પાણીને શું કરે છે તો કે ગાળતા હોય છે. આ તમામે તમામ પદ્ધતિઓ પીવાના પાણીને યોગ્ય અને સ્વચ્છ બનાવવામાં શું કરે છે તો કે મદદ કરે છે. એટલે કેટલી વસ્તુ યાદ રાખી તો પહેલું તો આવશે વિવિધ પ્રકારની પદ્ધતિ વાપરીએ. ત્યાર પછી શું કરવાનું તો કે અમે ઉકાળીને પીએ છીએ. બીજું શું કરીએ છીએ ઉકાળીએ છીએ એટલે જીવાણુનો શું થાય તો કે નાશ થાય. અમુક વખત શું કરીએ તો કે ક્લોરીન ટેબ્લેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ વાપરીએ છીએ. એ શું ત્યાર પછી હાલના સમયમાં શું થાય તો કે આરઓ અથવા તો યુવી પ્લાન્ટ વપરાય છે. ઘણી જગ્યાએ શું થાય છે તો કે સિંદૂર જરિયા એટલે કે સેન્ડ ફિલ્ટર અથવા તો કોયલાના ફિલ્ટરથી પાણીને ગાળવામાં છે. 5 પ્રકારની પદ્ધતિ. પહેલો પોઈન્ટ લખવાનો ઘણી બધી પદ્ધતિ વાપરીએ. બીજો પોઈન્ટ શું આવશે ઉકાળીને પીવાનું, ઉકાળો એટલે જંતુઓનો નાશ થાય. ત્યાર પછી શું આવે છે તો કે અમે શું કરીએ છીએ ક્લોરીન ટેબ્લેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ નાખીએ છીએ, એમનાથી પણ શુદ્ધ થાય છે. ત્યાર પછી ત્રીજું આરઓ અથવા તો યુવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. શું કરે વાયરસ છે, બેક્ટેરિયા છે એમનો નાશ કરે છે. અને અંતે આવે છે સેન્ડ ફિલ્ટર અથવા તો કોયલાના ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ, જે પીવાના પાણીને કેવું કરે છે તો કે શુદ્ધ બનાવે છે, જંતુ મુક્ત બનાવતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. આમાં લખવાના હતા કોઈ પણ 3 પ્રશ્નો, જેમાં એક ઓપ્શનમાં છે, એટલે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચોથો કે જેમાં આપણને પૂછેલું છે જંગલોની ઉપયોગિતા જણાવો.
શું આપણને પૂછ્યું છે કે જંગલ આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે? આ સવાલ પણ એવો છે કે આપણે જાતે લખી શકીએ, જેમ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા વાળો પ્રશ્ન હતો એમની જેમ જ છે. જોઈએ આપણે કઈ રીતે ઉપયોગી થાય. તો પહેલા તો જંગલોની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ અને શું આવેલું હોય છે તો કે પ્રાણીઓ આવેલા છે, જે શું કરે છે તો જંગલો આ બધા જ ને કુદરતી રહેઠાણ આપે છે, એટલે કે રહેવા માટે જગ્યા પૂરી પાડે છે. પરિણામે જંગલો કેવા છે તો કે સજીવ સંપત્તિથી ભરપૂર છે, એટલે કે એમની અંદર ઘણા બધા સજીવો વસવાટ કરે છે. કોણ કોણ તો કે વનસ્પતિ અને પ્રાણીઓ છે, રહેવા માટે રહેઠાણ આપે એટલે સજીવ સંપત્તિથી ભરપૂર. બીજું, માનવીને શું આપે તો કે ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું. આ ઉપરાંત જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ અને રબર વગેરે જેવી અઢળક વસ્તુઓ શું કરે છે તો કે જંગલો છે એ માનવીને આપતું હોય છે. અત્યાર સુધી આપણે શું લખતા નાના ધોરણમાં? તો ટૂંકમાં લખતા જંગલો બળતણ માટેનું લાકડું આપે છે, જંગલોમાંથી ઔષધીય વનસ્પતિઓ ઔષધ તરીકે ઉપયોગી થાય છે, જંગલો ગુંદર, રેઝિન વગેરે જેવી વસ્તુઓ આપે છે, મરી મસાલા પણ આપે છે. એવો અલગ અલગ પોઈન્ટ બનાવતા, પણ અહીંયા શું કર્યું છે તો કે આપણે હવે થોડા મોટા થઈ ગયા એટલે ત્રીજા ચોથા ધોરણમાં જે લખતા તેના બદલે શું કરવાનું, એક જ સાથે બધી વસ્તુ લખી દેવાનું. એટલે એ બધી વસ્તુ શું થાય છે તો કે જંગલોમાંથી મનુષ્યને મળતી હોય છે. આ ઉપરાંત આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. જંગલો શું કરે છે તો સાથે સાથે જંગલો છે એ વાતાવરણને ઠંડુ રાખે છે. આસપાસના વાતાવરણને શું કરે તો કે ઠંડુ રાખે છે, સાથે સાથે વરસાદ લાવવામાં મદદ થાય છે. ઠંડુ રાખે એટલે ગરમીનું પણ કેવું રહે છે? નિયંત્રણ રહે છે. ગરમી નિયંત્રણ રહે એટલે ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં પણ શું કરે છે તો કે મદદ કરે છે. આ ઉપરાંત પોષક દ્રવ્યોનું ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે જંગલોની અંદર આખી જ તે આહાર શૃંખલા હોય. જેમ કે પહેલા આવે વનસ્પતિ, એમનો ઉપયોગ કરે તૃણાહારી, તૃણાહારીનો ઉપયોગ કરે માંસાહારી, માંસાહારીનું વિઘટન કરે છે વિઘટકો, અને વિઘટકો શું કરે તો કે પોષક દ્રવ્યો ફરી પાછા જંગલોની જમીનમાં ભેળવે, એટલે આખું ચક્ર રચાણું પોષક દ્રવ્યોનું. એની જેમ બીજું શું ચક્ર આવે તો કે જલ ચક્ર, એટલે વરસાદ પૃથ્વી ઉપર આવે એનું બાષ્પીભવન થઈને ફરી પાછો જાય, ફરી પાછો વરસાદ આવે. જલ ચક્રની અંદર પણ શું કરે તો કે મદદ કરે છે. અહીંયા કઈ કઈ વસ્તુ આવી તો કે ઠંડુ રાખે. ઠંડુ રાખે એટલે શું નિયંત્રણમાં રહે તો કે ગરમી નિયંત્રણમાં રહે. સાથે સાથે શું લાવે તો કે વરસાદ લાવે, એટલે કયું ચક્ર તો કે પોષક ચક્ર અને જલ ચક્ર. અને બીજું શું અટકાવે તો કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવાની અંદર મદદ કરે છે. આગળ જોઈએ, જમીનનું ધોવાણ અટકાવે છે. ધોવાણ અટકે એટલે શેનું નિયંત્રણ કરે તો કે પૂરનું નિયંત્રણ કરે છે. અને ભૂમિની શું જાળવે છે તો કે ફળદ્રુપતા જાળવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, જંગલોના વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું સંતુલન કરે છે. જંગલોની અંદર વનસ્પતિ છે, વનસ્પતિ તો ખ્યાલ જ છે ખોરાક બનાવવા માટે કઈ ક્રિયા કરે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. આના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને વાયુનું શું જળવાઈ રહી છે તો કે સંતુલન જળવાય છે. સાથે સાથે હવાને શું કરે છે તો કે શુદ્ધ કરે છે, અને વાતાવરણને પ્રદૂષિત થતું શું કરે અટકાવતું હોય છે. આગળ જોઈએ, જંગલોના વૃક્ષો શું કરે તો કે પાણીને વહી જતું અટકાવે છે, અને ભૂમિમાં અનુસ્રવણ દ્વારા ભૂગર્ભ જળની જાળવણી કરે છે. અનુસ્રવણ એટલે શું તો પાણી છે એમનું ફરી પાછું જમીનની અંદર ઉતારે છે, એટલે કે જમીનમાં શું થાય છે તો કે ભૂગર્ભ જળની જે સપાટી છે ભૂગર્ભ જળની સપાટીની અંદર વધારો થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, આ ઉપરાંત હજુ આપેલું છે જંગલોની ઉપયોગિતા. શું આપેલું છે તો કે જંગલોના કારણે શું થાય છે તો કે વૃક્ષો હોય છે, પરિણામે વૃક્ષો શું કરે છે તો કે અવાજનું પ્રદૂષણ અટકાવી દે, અવાજનું શોષણ કરે એટલે અવાજનું પ્રદૂષણ થતું નથી. પરિણામે વાતાવરણ શાંત અને ખુશનુમા રહે છે. એટલે કે શાંત વાતાવરણ હોય તો કોઈ પણ વ્યક્તિ હોય એમ કેવો થઈ જાય છે તો કે ખુશ અને આનંદિત થઈ જાય છે. એટલે વાતાવરણ કેવું રાખશે તો કે શાંત અને ખુશનુમા રાખે છે. સાથે સાથે જંગલમાં વસતા લોકોની શું કરે તો કે એમને જે કંઈ પણ જરૂરિયાત હોય જીવન જીવવા માટે એ તમામ જરૂરિયાતો શું કરે તો કે પૂરી પાડે છે. આથી પર્યાવરણની જાળવણીની અંદર જંગલો છે શું કરે તો કે અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, શું કીધેલું છે તો કે વૈજ્ઞાનિક કારણ આપો.
એમાં શું લખવાનું છે તો કે કોઈ પણ 3 પ્રશ્ન, જેમ આગળ આપણને ટૂંકમાં સવાલ હતા એમની અંદર 3 પ્રશ્ન હતા, ઓપ્શન સાથે એક સવાલ હતો, એમની જેમ અહીંયા પણ ફરી પાછા શું છે કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે, પણ ત્યાં પ્રત્યેકના કેટલા ગુણ હતા તો કે 2. આ પ્રશ્ન નંબર 5 ની અંદર કેટલા ગુણ છે તો કે 3 ગુણ. એવા 3 પ્રશ્ન લખવાના એટલે ટોટલ ગુણ આપણા કેટલા થશે તો કે ટોટલ માર્ક્સ થાય છે કેટલા 9. જોઈએ જેમાં પહેલો સવાલ શું પૂછેલો છે કે કુદરતી આવેગોને રોકી રાખવા જોઈએ નહીં, એટલે કે શરીરની અંદર જે કુદરતી આવેગો છે એમને આપણે ક્યારેય રોકવા નહીં જોઈએ. શા માટે નહીં રોકવાના? તો પૂછેલું છે કે શરીરના કુદરતી આવેગમાં શું આવેલું છે તો કે એમની અંદર આવેલા હોય છે ઉત્સર્ગ દ્રવ્યો. શું આવેલું છે? ઉત્સર્ગ દ્રવ્યો. જે દ્રવ્યો કેવા છે તો કે ઝેરી છે અને શરીરને નુકસાનકારક છે. દ્રવ્યો કેવા છે તો કે ઝેરી અને નુકસાનકારક છે. આથી આપણે એમને શું કરવું જોઈએ તો કે શરીરમાંથી સમયાંતરે દૂર કરવા માટે કુદરતી આવેગને રોકવા જોઈએ નહીં. સામાન્ય રીતે શું લખવાનું? પેલા કુદરતી આવેગમાં શું છે તો કે ઉત્સર્ગ દ્રવ્યો. દ્રવ્યો કેવા છે તો કે ઝેરી છે, ઝેરીની સાથે સાથે નુકસાન કરે એવા માટે આ દ્રવ્યોને કેવું કરવું જોઈએ તો કે દૂર કરવા જોઈએ. આથી આપણે એને રોકવા જોઈએ નહીં. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. શું પૂછેલું છે તો કે બીજનો ફેલાવો જરૂરી છે, એટલે કે આપણે વનસ્પતિના જે બીજ છે એ બીજનો શા માટે ફેલાવો કરવો જોઈએ? તો કારણ શું આપેલું છે તો બીજનો ફેલાવો, જેમને કહેવાય છે બીજું બીજ વિકિરણ, એટલે કે બીજ વિકિરણ અથવા તો બીજના ફેલાવાથી વનસ્પતિના બીજ છે એ શું થાય છે અલગ અલગ જગ્યાએ જઈને પડે છે. ફેલાવો કરો એટલે કે શું થાય? દૂર દૂર સુધી શું થાય? ફેલાઈ જાય છે એટલે પડે છે. આના કારણે શું થાય છે તો કે વધારે ગીચતા થતી કેવી છે તો કે અટકી છે. એક જ જગ્યાએ પડે તો ત્યાં વધારે છોડ ઉત્પન્ન થાય એટલે વનસ્પતિની આસપાસ શું થાય તો કે વધારે વનસ્પતિ ઉગે એટલે ત્યાં શું થાય? ગીચતા થાય. પરંતુ દૂર દૂર જઈને પડે તો બધી વનસ્પતિ નજીક ઉગતી નથી એટલે શું થાય? ગીચતા અટકે છે. ત્યાર પછી બીજના ફેલાવાથી વનસ્પતિ અલગ અલગ જગ્યાએ ઉગે છે. ગીચતા અટકે છે, સાથે વનસ્પતિ પણ શું થાય તો કે અલગ અલગ જગ્યાએ ઉગે છે, જેમના કારણે વનસ્પતિને જરૂર એવું સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો છે. પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા પણ કેવી થાય છે તો કે અટકી જતી હોય છે. એટલે કે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવા માટે જે કંઈ પણ સ્પર્ધા થાય છે, સ્પર્ધા એટલે કે હરીફાઈ કેવી થાય તો કે અટકી જાય છે. આથી બીજનો ફેલાવો કરવાથી એક જ જગ્યાએ એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતોમાં બહોળો ફેલાવો કરવાની તક મળે. એક વનસ્પતિ છે એમને ઘણા બધા વિસ્તારોની અંદર શું થાય છે તો કે બહોળો ફેલાવ એટલે વધારે પ્રમાણમાં ફેલાવાની શું મળે છે? તક પૂરી પડતી હોય છે. આથી નવી નવી વસાહતોનું શું થાય છે તો કે નિર્માણ થાય, એટલે ઘણી બધી જગ્યાએ એક જ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. પરિણામે શું કરવું જોઈએ તો કે બીજનો ફેલાવો અટકાવવો જોઈએ. સૌથી સહેલું પહેલું તો શું થાય? બીજનો ફેલાવો થાય એટલે બીજ ક્યાં પડે તો કે અલગ અલગ જગ્યાએ પડે છે, જેના કારણે શું થાય છે તો કે ગીચતા અટકે છે. વનસ્પતિને જરૂર એવું સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્ય શું થાય તો કે મળી રહે છે. અલગ અલગ જગ્યાએ ઉગે છે એટલે એમની વચ્ચે કોઈ સ્પર્ધા થતી નથી અને નવી વસાહતોનું શું થાય તો કે નિર્માણ થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. જેમાં આપણને શું કીધેલું છે તો કે સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથમાં, એટલે કે સામાન્ય રીતે આપણે ઘરની અંદર જે વિદ્યુતનો પરિપથ હોય છે એ વિદ્યુત પરિપથમાં MCB સ્વિચ રાખવામાં આવે છે, જેને આપણે એવું કહીએ કે મેઇન સ્વિચ. મેઇન સ્વિચ આપણે કંઈક કામ કરવું હોય તો શું કરીએ? બંધ કરી દઈએ. એટલે જેનાથી શું થાય તો કે ઘરના જે દરેક ઉપકરણો છે કેવા થઈ જાય તો કે કામ કરતા બંધ થઈ જાય. પણ આ MCB સ્વિચ રાખવામાં શા માટે આવેલી હોય? તો જો અહીંયા આપેલું છે આપણને, ઘર, ઓફિસ કે કારખાનામાં વિદ્યુત પરિપથની અંદર શોર્ટ સર્કિટથી બચવા માટે શું આવે છે તો કે રૂમમાં MCB બોર્ડની શું કરેલી છે તો કે ગોઠવણ કરેલી હોય છે. કઈ જગ્યાએ? તો સામાન્ય વિદ્યુત ઘરેલું પરિપથ. તો આવો સામાન્ય પરિપથ ક્યાં હોય? ઘરમાં હોય, ઓફિસમાં હોય, કારખાનામાં હોય વગેરે જગ્યાએ. શેનાથી બચાવ કરવાનો તો કે શોર્ટ સર્કિટથી. રૂમની અંદર શું રાખવામાં આવે છે તો કે MCB ની ગોઠવણી કરેલી છે. હાલના સમયમાં એટલે અત્યારે શું આવે છે? ફ્યુઝના સ્થાને MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. MCB નું પૂરું નામ પણ ઘણી વખત પૂછાય છે, ખાસ યાદ રાખજો. MCB નું પૂરું નામ શું છે તો કે મિનિએચર
એમ એટલે શું? મિનિએચર. સી એટલે સર્કિટ અને બી એટલે બ્રેકર. મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી નો વપરાશ કેવો થાય છે? તો કે વધારે પ્રમાણમાં વધવા લાગ્યો. પહેલા ફ્યુઝ વાપરતા હતા, હવે ફ્યુઝની બદલે શું વપરાય? તો કે એમસીબી. જેમાં ખાસ પ્રકારની વિદ્યુત કળ એટલે કે સ્વિચ છે એક પ્રકારની, જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા જો વધી જાય એટલે વિદ્યુત પ્રવાહનું વધારે વહન થાય કે ઓવરલોડિંગ થાય એટલે વધારે પ્રમાણમાં વહન થાય અથવા તો ઓવરલોડિંગ થતું હોય તો એ આપમેળે કેવી થઈ જાય છે? તો કે બંધ થઈ જાય છે. જો તમે જેને ચાલુ કરો છો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ કેવો થાય? તો કે પૂર્ણ થાય છે. આના કારણે શું થાય? તો કે શોર્ટ સર્કિટ અથવા તો આગ લાગવાની ઘટના છે એ બનતી કેવી થાય? તો કે અટકી જાય. એકદમ સહેલું. જેવું ફ્યુઝની અંદર શું થતું હતું? તાર તૂટી જાય છે, એમની બદલે આ સ્વિચ કેવી થઈ જાય? તો કે બંધ થઈ જાય. એક પ્રકારની સ્વિચ જ છે, બંધ થઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ પરિપથ કેવો થઈ ગયો? તો કે ખુલ્લો. વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. ફરી પાછી આપણે ઓન કરીએ, ચાલુ કરીએ, પરિપથ પૂર્ણ થાય એટલે વિદ્યુત પ્રવાહનું શું થાય? તો કે વહન થાય છે. આ ઘટનાને કારણે શું થાય? તો કે શોર્ટ સર્કિટ લાગવાની છે અથવા તો આગ લાગવાની ઘટના છે એમનું શું થાય? તો કે સંપૂર્ણપણે નાશ પામે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આપણને ઓપ્શનની અંદર પ્રશ્ન આપેલો જ છે, કારણ કે લખવાના છે 3 પ્રશ્નો પૂછાય છે, ટોટલ કેટલા? 4. તો છેલ્લો અને ચોથો પ્રશ્ન જોઈએ શું છે? આપણા ઘરે શું આવેલું છે? આપણા ઘરે તો કે કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, એટલે કે આપણા ઘરની અંદરથી જે કચરો ઉત્પન્ન થાય છે ઘરેલું કચરાનો આપણે યોગ્ય રીતે નિકાલ શા માટે કરવો જોઈએ? તો કારણ આપેલું છે, કારણ કે નિકાલ કરવો બહુ જ જરૂરી છે, ખૂબ જરૂરી. શા માટે? તો ઘરેથી નીકળતો કચરો મુખ્યત્વે 2 પ્રકારનો હોય છે. કયો કયો? તો કે સૂકો કચરો અને ભીનો કચરો. હાલમાં તો આપણે જે કચરો લેવા માટે મ્યુનિસિપાલિટીની ગાડી આવે છે ને એમની અંદર પણ લખેલું, એક બાજુ સૂકો કચરો અને એક બાજુ કયો કચરો? ભીનો કચરો. બંને કચરાને કેવો રાખવાનો છે? તો કે અલગ અલગ. તો સૂકા કચરાની અંદર શું આવે છે? તો એમાં હોય છે કાગળ, પ્લાસ્ટિક, લોખંડ અને કાચ વગેરે જેવી વસ્તુઓ કે જેનો આપણે શું કરીએ છીએ? તો કે પુનઃ ઉપયોગ માટે. પુનઃ એટલે શું? તો કે ફરીથી ઉપયોગ કરી શકાય અથવા તો ઉપયોગમાં લઈ શકાય એમના માટે અલગ કરવાની જરૂર છે, એટલે કે એવી વસ્તુને અલગ રાખવાની, એનું રિસાયકલ કરીને એમાંથી કંઈક નવી વસ્તુ બનાવવાની અથવા તો ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ બનાવવામાં આવે છે. જે કચરો કયો છે? તો કે સૂકો કચરો છે. ત્યાર પછી આવે છે ભીનો કચરો, જેમની અંદર કયો કચરો વપરાય? તો કે શાકભાજીનો કચરો અથવા તો રસોઈનો બાકી રહેલો હિસ્સો, એટલે કે આપણે રસોઈ બનાવેલી છે, વધેલી છે, આપણે જમી લીધું અને જે વધારાનો કચરો પડેલો છે એ વસ્તુ. આ ઉપરાંત ખાદ્ય પદાર્થનો કચરો, ખાઈને જે એક્સ્ટ્રા વધેલું છે વગેરેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે વાપરી શકાય છે, એટલે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે જૈવિક ખાતર તરીકે. ત્યારબાદ આપણે ઘરમાંથી કચરાને અલગ કરીને નકામા કચરાને ખુલ્લામાં ફેંક્યા વિના મ્યુનિસિપલ વ્યવસ્થામાં આપવો જોઈએ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એમને આપણી આસપાસ જો કંઈ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં ફેંકવો જોઈએ નહીં, પરંતુ શું કરવાનો? તો બધો જ કચરો ભેગો કરવાનો અને ભેગો કરીને ક્યાં આપવાનો? તો કે મ્યુનિસિપલ વ્યવસ્થામાં, એટલે કે આપણે દરરોજે જે મ્યુનિસિપાલની જે ગાડી આવે છે કચરાની ગાડીમાં જે આપણે કચરાનો નિકાલ કરીએ છીએ એવી રીતે શું કરવું જોઈએ? તો કે કચરાનો નિકાલ કરવો જોઈએ. આવું જો આપણે કરીએ છીએ, કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીએ તો આપણી આસપાસ શું જળવાઈ રહે? તો કે સફાઈ જળવાઈ રહે છે અને પરિણામે રોગશાળો પણ આપણે શું કરી શકીએ છીએ? તો કે રોગોનો ફેલાતો અટકાવી શકીએ છીએ, એટલે રોગશાળો અટકાવી શકાય છે. આ રીતે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવશે તો સ્વચ્છતા તરફ આપણે મોટું પગલું બનાવી શકીએ છીએ, એટલે કે સ્વચ્છતા ફેલાવવામાં આપણે શું કરી શકીએ છીએ? તો આગળ રહી શકીએ છીએ. જેમ સ્વચ્છતાની અંદર સુરતનો ક્રમ કેવો છે? તો કે મોખરે, એટલે પ્રથમ ક્રમાંકે સ્વચ્છતાની અંદર સુરત આવે છે. તો સુરતની અંદર જે રીતે સ્વચ્છતા ફેલાવવામાં આવે છે એમની જેમ દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કે સ્વચ્છતા ને ફેલાવવામાં શું કરવું જોઈએ? તો ધ્યાન રાખવું જોઈએ, ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ, એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. એક દિવસનો સમયગાળો છે સામાન્ય રીતે જળઘડી, એટલે કે સામાન્ય રીતે આપણે જળઘડીની મદદથી જે નાનામાં નાના સમયગાળા હોય એ માપી શકીએ, પણ એક દિવસ જેટલો સમયગાળો છે એ માપી શકાતો નથી. શા માટે જળઘડીની મદદથી આપણે આ સમયગાળો માપી શકતા નથી? તો કારણ શું આપેલું છે?
તો જળઘડી શું માપે છે? તો ખૂબ જ ઓછા સમયગાળા માટે, એટલે કે એકદમ ઓછો સમયગાળો હોય, કલાક છે, સેકન્ડ છે, મિનિટ છે, એવો સમયગાળો માપવા માટે કોણ વપરાય? તો કે જળઘડી વપરાય છે, જેમ કે મિનિટો અને કલાકો માટે. પરંતુ એક દિવસ એટલે ટોટલ કેટલી કલાક થાય? તો કે 24 કલાક. એક દિવસની અંદર આવે છે 24 કલાક. આ 24 કલાક જેનો ચોક્કસ સમય માપવા માટે વપરાય છે સૂર્ય ઘડી. બીજું આવે છે ઘડિયાળ કે અન્ય આધુનિક સમય માપન સાધનો, એટલે કે અત્યારના સમયમાં બીજા સમય માપવાના સાધનો વગેરે વધારે પ્રમાણમાં યોગ્ય છે. અત્યારે હાલમાં શું વપરાય? તો કે ક્વાર્ટઝ ક્લોક વગેરે જેવી વસ્તુઓ શું થાય છે? તો કે આ એક દિવસનો એટલે કે 24 કલાકનો સમયગાળો માપવા માટે વપરાય છે. જળઘડીની અંદર શું થાય છે? કેવી રચના હોય? તો એમાં આવેલું હોય છે જળ એટલે કે પાણી. પાણી ભરેલી ઘડિયાળ છે, જેમાં શું થાય? તો પાણી ધીમે ધીમે ટપકે છે અથવા તો તે વહે છે. એમની અંદરથી પાણીનું શું થતું હોય? તો કે વહન થતું હોય છે અને તે નક્કી કરેલા કાર્ય પ્રમાણે થોડા સમય માટે ચોક્કસ માપ આપી શકે છે. એટલે કે થોડોક સમય હોય એટલા સમયગાળામાં એક બાજુથી બીજી બાજુ પાણીનું શું થઈ જાય? ટપ ટપ ટીપા સ્વરૂપે વહન પામે અથવા તો પાણી વહેતું જાય એટલા સમયનું જ શું કરે છે? માપન કરે છે. માટે આ એક દિવસ જેટલો એટલે કે આ લાંબા ગાળાના સમય માટે છે ઉપયોગી હોતી નથી. 1 કલાક માટે કદાચ એક બાજુનો ભાગ ખાલી થઈને બીજી બાજુમાં ભરાઈ જાય અથવા તો આટલી મિનિટમાં 30 મિનિટ, 25 મિનિટ, 20 મિનિટ એવા ટૂંકા સમયગાળાના જે માપનો છે સમયના, એ માપન માટે શું વપરાય છે? તો કે જળઘડી વપરાય છે. કારણ કે એમની અંદર પાણી આવેલું છે ને પાણી વડે માપન કરવામાં આવે છે. પણ એક દિવસ જેટલો સમયગાળો માપવો હોય તો પહેલા શું વાપરતા? તો કે સૂર્ય ઘડી. ત્યાર પછી આવી ઘડિયાળ ને હાલના સમયમાં શું આવે છે? તો કે ક્વાર્ટઝ ક્લોક એમનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, જેમાં આપણને શું કીધેલું છે? તો કે માંગ્યા મુજબ જવાબ આપો. જેમની અંદર કીધેલા છે કે કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે અને એના પણ ફરી પાછા કેટલા ગુણ છે? તો કે 3 ગુણ છે. 3 ગુણ થશે એટલે એક પ્રશ્નના 3 એટલે એવા 3 પ્રશ્ન, એટલે ટોટલ ગુણ થાય છે કેટલા? તો કે 9 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે હૃદયનું સ્થાન અને એમની રચના સમજાવો પરીક્ષા માટે. મોસ્ટ આઈએમપી સવાલ. સાથે શું લખ્યું છે બાજુમાં? તો કે આકૃતિ જરૂરી નથી. એટલે કે આ સવાલની અંદર આપણે આકૃતિ દોરવાની નથી. જો આકૃતિ જરૂરી નથી એવું લખેલું નથી તો ફરજિયાત આકૃતિ દોરવાની, પણ કૌંસની અંદર લખેલું હોય કે આકૃતિ જરૂરી નથી તો આકૃતિ દોરવાનો કોઈ મતલબ નથી. જો દોરશો તો તમારો ટાઈમ વેસ્ટ થશે અને એમના કોઈ પણ માર્ક્સ મળવાના નથી. માત્ર શું લખવાનું છે? તો કે સ્થાન અને એમની રચના. તો જોઈએ હૃદય આવેલું છે ક્યાં, એમનું સ્થાન ક્યાં છે? તો સૌપ્રથમ આવશે ઉરસ ગુહામાં. કઈ જગ્યાએ આવેલું? તો કે ઉરસ ગુહા. ઉરસ ગુહા એટલે આપણો છાતીનો ભાગ, જેમાં નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું. ઉરસ ગુહામાં નીચેની બાજુથી કેવું છે? તો કે ડાબી તરફ કેવું છે? નમેલું છે. સામાન્ય રીતે એમનું કદ કેવું છે? તો કે હાથની મુઠ્ઠી જેવડું શું ધરાવે છે? તો કે કદ ધરાવે છે. જેમનું રક્ષણ કોના દ્વારા થાય છે? તો કે છાતીની અંદર આવેલા પિંજર, એટલે કે ઉપર જે આપણું હાડ પિંજર આવેલું છે એમની અંદર શું થાય છે? તો કે એનું રક્ષણ થયેલું હોય છે. આ એનું શું થઈ ગયું? સ્થાન. ફરીથી ક્યાં આવેલું છે? ઉરસ ગુહામાં. કઈ બાજુ? તો કે નીચેથી સહેજ ડાબી તરફ નમેલું. કદ કેવડું? હાથની મુઠ્ઠી જેવડું. રક્ષણ શેમાં થયેલું? તો કે છાતીના પિંજરામાં, એટલે કે છાતીના પિંજરથી એમનું રક્ષણ થયેલું છે. રચના જોઈએ શું છે? તો હૃદયની વચ્ચે સ્નાયુનો એક ઊભો સળંગ પડદો છે. હૃદય છે એમની વચ્ચે સ્નાયુનો એક પડદો કેવો છે? તો કે ઊભો પડદો છે. જે કેવા ભાગમાં વહેંચે? તો કે ડાબા અને જમણા એમ બે ભાગની અંદર વહેંચે. એક ઊભો થયો તો હવે બીજો પડદો આવે છે એક આડો પડદો. એક ઊભો અને બીજો કેવો? આડો. આડો પડદો આવે છે. આમ હૃદયની અંદર કેવા ખંડો થઈ ગયા? 4. ધારો કે આપણું હૃદય છે એમની અંદર કેવો એક પડદો કીધો? તો કે ઊભો. એટલે એક ઊભો પડદો આવી ગયો એટલે એક જમણું અને ડાબું થઈ ગયું. હવે એક પડદો કેવો આવી ગયો? તો આડો. તો ટોટલ કેટલા ખંડો થઈ ગયા? તો કે 4 ખંડો. જેમાં ઉપરની તરફના ખંડો છે એમને કહેવાય કર્ણકો. ઉપરના ખંડોને શું કહેવાય? કર્ણક. તો નીચેના જે ખંડો છે એમને શું કહેવાય? તો કે એમને ક્ષેપકો કહે છે. પહેલી વસ્તુ રચનાની અંદર લખવાનું એના કેટલા ભાગ.
તો કે એક ઊભો પડદો જેમને જે શું કરે, બે ભાગમાં વહેંચે. આડો પડદો એટલે ટોટલ ભાગ કેટલા થઈ ગયા? 4. એમાં ઉપરના ભાગ છે એને શું કહેવાનું? કર્ણકો. નીચેના ભાગ છે એમને શું કહેવાય? તો કે એમને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. જેમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે, એટલે કે જમણી તરફના ખંડોમાં જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે. ત્યાર પછી ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે પણ શું આવેલું છે? તો કે એક વાલ્વ આવેલો હોય છે. જમણા ખંડોની અંદર એક વાલ્વ હોય છે ને ડાબા ખંડોની અંદર પણ શું આવેલું હોય છે? તો કે એક વાલ્વ આવેલો હોય છે. જમણા ખંડોમાં જે વાલ્વ છે એમને કયો વાલ્વ કહેવાય? તો એમને કહેવામાં આવે છે ત્રિદલ વાલ્વ. જ્યારે ડાબા ખંડોમાં આવેલો વાલ્વ છે એમને શું કહેવાય? તો કે એમને દ્વિદલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 2. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો. શું કરવાનું છે? તો કે વિદ્યુત પ્રવાહની અસર સમજાવવાની છે. પણ કઈ અસર? તો કે એમની ચુંબકીય અસર સમજાવવાની છે. કે વિદ્યુત પ્રવાહ આધારિત, આપણે ઉષ્મીય અસર તો આગળ જોયેલી હતી કે એમના આધારે કેવી રીતે સાધનો કામ કરે છે, પણ અહીંયા કઈ અસર લીધેલી છે? તો કે ચુંબકીય અસર. જોઈએ તો જ્યારે તારની અંદરથી વિદ્યુત પ્રવાહ શું થાય? તો કે પસાર થાય ત્યારે તાર શેના તરીકે વર્તે છે? તો કે તાર વર્તે છે ચુંબક તરીકે વર્તતો હોય છે. જેમની શોધ કોણે કરી? તો એક વૈજ્ઞાનિક છે, હાન ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે આમની શોધ કરેલી હતી. જેમણે શું કરેલું? તો કે એક લોખંડની ખીલી લીધી. ખીલીની ફરતે શું વીંટાળ્યું? તો કે વિદ્યુતનો તાર વીંટો. એક ખીલી લીધી, ધારો કે આ ખીલી છે તો એમની ફરતે શું વીંટાળેલું? તો કે એક તાર વીંટાળેલો છે અને ત્યારબાદ એમની અંદરથી શું કરેલું? તો કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. જેવો પ્રવાહ પસાર થાય છે એટલે તાર શું કરે છે? ખીલી છે એ શું કરે? તો કે ચુંબકનો ગુણ પ્રાપ્ત કરે છે. અને શેના તરીકે વર્તે? તો કે વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. ફરી પાછું, આ વૈજ્ઞાનિકે શું કર્યું? કોણ? તો કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિક શું કર્યું? ખીલી લીધી, ખીલીની ફરતે એક તાર વીંટાળેલો, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે તારની અંદરથી શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ખીલી છે શું બની જાય? તો કે ચુંબક, એટલે વિદ્યુત ચુંબક થયું. હવે એમના આધારે કાર્ય કરતા સાધનો, તો કે વિદ્યુત ઘંટડી એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. વિદ્યુત ઘંટડી એટલે કે આપણે જે બેલ કહીએ છીએ, ઇલેક્ટ્રિક બેલ, કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. જેમની અંદર શું વપરાય છે? તો કે વિદ્યુત ચુંબક વપરાય છે. અને આ ચુંબકનો ઉપયોગ વિદ્યુત ઘંટડી ઉપરાંત પણ ઘણા બધા સાધનોની અંદર થાય છે. કયા કયા સાધનો? તો અહીંયા આપેલા છે. એક તો વિદ્યુત ઘંટડીનો છે, એ ઉપરાંત વિદ્યુત મોટર, વિદ્યુત ચુંબક, લાઉડ સ્પીકર, હેડફોન, ટેલિગ્રાફ મશીન, ડોરબેલ, જનરેટર વગેરે ઘણા બધા સાધનોની અંદર શેનો ઉપયોગ થાય છે? તો કે વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે વ્યવહારની અંદર આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ સૌથી વધારે? તો આવશે ડોરબેલ, ત્યાર પછી લાઉડ સ્પીકર અને વિદ્યુતથી ચાલતા જે કંઈ પણ સાધનો છે દરેક સાધનોની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આ ચુંબકીય અસર છે એ ચુંબકનો, વિદ્યુત ચુંબકનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને એના આધારે દરેક સાધનો છે એ કેવા હોય છે? તો કે ચાલતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. જંગલોની અંદર છે એ કઈ પણ વસ્તુ, એટલે કશું જ છે એ નકામું જતું નથી. આ વસ્તુને સમજાવવાની છે. કયું વિધાન? તો કે જંગલોની અંદર જે કંઈ પણ વસ્તુ છે એ નકામી જતી નથી. શા માટે? તો સાંભળજો. તો જંગલોની અંદર જે પ્રાણીઓ આવેલા છે, પ્રાણીઓ શું થાય? મૃત્યુ પામે. માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણી, ગમે તે પ્રાણીનું શું થાય? તો કે મૃત્યુ થાય. તો કઈ વસ્તુ આવશે? તો કે ગીધ, કાગડા અને શિયાળ વગેરે જે છે શું કરે? તો કે મૃતદેહના ભાગોને છૂટા કરીને ખાઈ જાય. શું થાય? તો કે પ્રાણીઓ એને ખાઈ જાય છે. ત્યાર પછી જે કંઈ પણ વધેલા ભાગો છે, વધેલા ભાગોને શું કરે? તો કે સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી જાય.
પેલા તો જેટલું માંસ હોય એ ખાઈ જાય, ત્યાર પછી વધારાનો જે કચરો વધે છે એમને કોણ ખાય? તો કે નાના નાના સૂક્ષ્મ જીવોને જીવજંતુ અથવા તો વિઘટકો શું કરે છે? તો કે એને સાફ કરી જાય, એટલે એમનો ખોરાકમાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત જંગલમાં જો વનસ્પતિના ખરી પડેલા પાંદડા હોય, ત્યારબાદ વનસ્પતિના અન્ય ભાગો હોય, દરેકે દરેક વસ્તુ શું થાય છે? તો કે સેન્દ્રિય પદાર્થોની અંદર ફેરવાઈ જાય. સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ જાય એટલે વનસ્પતિ શું થાય? તો કે પોષક તત્વોના રૂપમાં વનસ્પતિને ફરી પાછા શું થાય છે? તો કે ઉપયોગની અંદર આવે છે. આમ જંગલની અંદર કોઈ પણ વસ્તુ છે નકામી પડી રહેતી નથી. કોઈક ને કોઈક રીતે આપણને શું થાય છે? તો કે ઉપયોગી બને છે. પરિણામે કહી શકાય કે જંગલમાં ગમે તે વસ્તુ હોય, કઈ પણ વસ્તુ નકામી જતી નથી. ફરી પાછું જોઈએ તો કે પ્રાણીઓ મૃત્યુ પામે તો એનો ખોરાક તરીકે ગીધ, કાગડા, શિયાળ ઉપયોગ કરે. વધેલા ભાગોનું શું થાય? વિઘટન થાય. તો વનસ્પતિના ભાગો જો ખરી પડે તો એમનું શું થાય છે? તો એમનું સેન્દ્રિય ખાતરમાં રૂપાંતર થાય ને ફરી પાછું જમીનમાં ભળે તો વનસ્પતિ ફરી પાછો ઉપયોગ કરે. આમ કોઈ પણ વસ્તુ જંગલમાં કેવી છે? તો કે નકામી પડી રહેતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સુએજ એટલે શું? એમની સમજૂતી આપવાની છે. કઈ વસ્તુની? તો કે સુએજ એટલે શું? કોને કહેવાય? તો પાણીનું શુદ્ધિકરણ એ બધા જ પ્રદૂષકોને, પહેલા તો શુદ્ધિકરણ કોનું કરવાનું? પાણીનું. પાણીનું શુદ્ધિકરણ એ શું છે? તો કે બધા જ પ્રદૂષકોને, જે કંઈ પણ પ્રદૂષણ ફેલાવનારા તત્વો છે એમને કહેવાય પ્રદૂષકો. એ પ્રદૂષકોને પાણીના સ્ત્રોતમાં, એટલે કે જે શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણીમાં પહોંચે એની પહેલા જ શું કરવાનું? તો કે દૂર કરવાની પ્રક્રિયા છે. અને આ ક્રિયાવિધિ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, આપણને પૂછેલું છે કે સુએજ એટલે શું? સુએજ અથવા તો સીવેજ તો શું કહેવાય? તો જે કંઈ પણ પાણીનું શુદ્ધિકરણ છે એમની અંદર જે કંઈ પણ પ્રદૂષકો છે એમને શું કરવાનું? કે શુદ્ધ પાણીમાં પહોંચે પહેલા શું કરવાનું? દૂર કરવાનું. દૂર કરવાની પદ્ધતિ એટલે પાણીનું શુદ્ધિકરણ. એ ક્રિયાવિધિને ઓળખવામાં શેના તરીકે આવે છે? તો કે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુએજ એટલે શું? તો કે ગટરોનું ગંદુ પાણી. એ શું છે? તો કે એક પ્રકારનો પ્રવાહી કચરો છે, જેમાં મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે. એટલે કે પાણીની અંદર ઓગળી શકે એવા દ્રાવ્ય દ્રવ્યો અને નિલંબિત એટલે અમુક દ્રવ્યોને આપણે જોઈ શકતા હોય, દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે. જે દ્રવ્યોને જ કહેવામાં આવે છે શું? તો કે પ્રદૂષકો. અહીંયા આવ્યું હતું ને કે પ્રદૂષકોને દૂર કરે છે, તો પણ પ્રદૂષકો એટલે શું? તો પાણીની અંદર હોય છે દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો. એ જ દ્રવ્યોને શું કહેવાય? તો કે પ્રદૂષકો કહેવાય છે. એ પ્રદૂષકોને શું કરવામાં આવે છે? તો કે દૂર કરવામાં આવે છે. પરિણામે સ્વચ્છતામાં વધારો કરવા માટે કોઈ પણ સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. એટલે કે આનું અશુદ્ધ પાણી છે, ગંદુ પાણી છે, એમનું યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. પ્રણાલીને ઉત્તેજન આપવામાં છે, એટલે કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ વપરાય? તો આવશે મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે જેવી વસ્તુઓ છે, વગેરે જેવી પદ્ધતિઓ છે અપનાવવામાં આવે છે. પરિણામે જે અશુદ્ધ વસ્તુ છે એમને શું કરી શકીએ? દૂર કરી શકીએ અને પાણીનું પ્રદૂષણ થતું અટકાવી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7a, જેમાં આપણને એવું કીધેલું છે કે એક વાક્ય કે શબ્દની અંદર જવાબ આપો. અને જેમાં એક પ્રશ્નનો દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? તો કે 1 ગુણ છે. અને એવા ટોટલ પ્રશ્નો કેટલા પૂછાય છે? તો કે 3. તો ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 3. પહેલું છે શું? તો મીટરને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? કોની સંજ્ઞા પૂછેલી? તો કે મીટર. મીટરનો શું થાય? તો કે એમ, એટલે એમની સંજ્ઞા થાય એમ. પણ એમ કયો લખવાનો? તો ફરજિયાત એમ લખવાનો છે, સ્મોલ એટલે બીજી એબીસીડી. જો કેપિટલ એમ કર્યો તો કેવું પડશે? ખોટું. એટલે મીટરની સંજ્ઞા કઈ છે? તો કે એમ. ત્યાર પછી ઝડપને કયા એકમ વડે માપવામાં આવે છે? ઝડપના તો એકમો ઘણા બધા, પણ અહીંયા જો એકમ પૂછે તો ફરજિયાત આપણે કયો એકમ લખવાનો? તો એનો એકમ લખવાનો છે એસઆઈ એકમ. તો એસઆઈ એકમ કયો? તો કે મીટર પ્રતિ સેકન્ડ. કોનો? તો કે ઝડપનો. આ ઉપરાંત એના અન્ય એકમો કયા થાય? તો મીટરનો મોટો એકમ કિલોમીટર, તો કિલોમીટર પ્રતિ કલાક એટલે અવર લખી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી આવર્તકાળનો કઈ ભૌતિક રાશિ પૂછી? તો કે આવર્તકાળ. આવર્તકાળનો મૂળભૂત એકમ કયો છે? તો આવર્તકાળ એટલે શું કરે છે? તો કે સમયનું માપન. તો એનો મૂળભૂત એકમ કયો થશે? તો કે સેકન્ડ.
3 પ્રશ્નો હતા. પહેલા તો મીટરની સંજ્ઞા તો એમ, ઝડપનો એકમ તો મીટર પ્રતિ સેકન્ડ, એસઆઈ એકમ સિવાયનો અન્ય એકમ પૂછે તો કિલોમીટર પ્રતિ અવર અથવા તો બીજો લખી શકાય કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અને આવર્તકાળનો એકમ પૂછે તો કયો એકમ છે તો કે સેકન્ડ. આગળ જોઈએ ત્યાર પછી, પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે ધોરણ 3 થી 8 ની અંદર હમણાં જ ટૂંક સમયની અંદર શું આવી રહી છે તો કે દ્વિતીય સત્રાંક પરીક્ષા 2026. આ પરીક્ષા માટે આ પરીક્ષાની અંદર તમને ઉપયોગી થાય અને એ ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલી મોસ્ટ આઈએમપી વસ્તુ કઈ વસ્તુ તો કે એક તો પ્રશ્નપત્ર, જે અત્યારે આપણે હાલમાં સોલ્યુશન કરી રહ્યા છીએ. આવા દરેક વિષયના ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ મુજબ દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે આઈએમપી એવા બધા જ વિષયના પ્રશ્નપત્રો રેડી છે, જે તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. અને આ પીડીએફ આપણે મેળવવી ક્યાંથી? તો આ પીડીએફ મેળવવાની લિંક આપેલી છે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જેમાં એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત છે માત્ર 60 રૂપિયા. આવા પ્રશ્નપત્ર કેટલા છે તો કે 5 પ્રશ્નપત્રો, તો કેટલા પૈસા થશે તો 60 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો કે એક વિષયના ટોટલ રૂપિયા થાય છે 300 રૂપિયા. આવા કેટલા વિષય આવે તો કે 7 વિષય, તો 7 વિષયના જો પ્રશ્નપત્ર મેળવીએ તો ટોટલ કેટલા થશે 300 ગુણ્યા 7 એટલે કેટલા થશે તો કે 2100 રૂપિયા. માત્ર ને માત્ર કયા તો કે 7મા ધોરણના. ત્યાર પછી આ ઉપરાંત બીજું શું તૈયાર છે તો તૈયાર છે આપણી પાસે અસાઇનમેન્ટ, જે દરેક વિષયના સોલ્યુશન સાથે અસાઇનમેન્ટ તૈયાર છે, જેમાં એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર કેટલી તો કે 150 રૂપિયા. એવા કેટલા વિષય તો કે 7, તો 150 ગુણ્યા 7 એટલે એના પણ થાય. પરંતુ આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જો તમારે ફ્રી જોઈતા હોય, મુફતમાં મેળવવા હોય તો શું કરવાનું? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ પ્લે સ્ટોરની અંદરથી અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને શું કરવાનું તો આપણે અત્યારે શું કરવાનું છે તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવાનું છે. આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જો આપણે ફ્રી પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું તો કે આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું. પણ કયા ધોરણની બ્રહ્માસ્ત્ર? તો અત્યારે હાલમાં આપણે ધોરણ 7 ની અંદર અભ્યાસ કરીએ છીએ, તો ઓશિયન જ્ઞાન લાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. અને જેમની અંદર રિવિઝન બેચ નામનું ફોલ્ડર આપેલું છે, એમાંથી તમને આ દરેક વસ્તુ એટલે કે દરેક વિષયના પ્રશ્નપત્રો સાથે સાથે અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ કેવું પ્રાપ્ત થાય છે તો કે એકદમ ફ્રી પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે આપણે ફ્રી સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે તમારે વધારે કઈ માહિતી મેળવવી હોય તો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે કઈ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7બ, જેમાં આપણને કીધેલું છે કે નીચેના દાખલા ગણો. કોઈ પણ 2 દાખલા પૂછાય છે, જેમાં પ્રત્યેકના કેટલા ગુણ છે તો કે 3 ગુણ, એટલે 2 દાખલા આવશે એટલે ટોટલ ગુણ કેટલા થશે તો કે 6 ગુણ થાય છે. એકદમ સહેલા દાખલા છે. એક જ વસ્તુ યાદ રાખવાની, આપણને સૂત્ર આવડે, દાખલો વાંચતો જવાનો, રકમમાંથી જોવાનું, સૂત્રની અંદર કિંમત મૂકવાની એટલે દાખલાનો જવાબ શું આવી જાય તરત આવી જાય. જોઈએ પેલું તો કે પહેલા આપેલું છે સાદું લોલક, જે શું કરે છે તો કે 20 દોલન પૂર્ણ કરે છે. આ 20 દોલન પૂર્ણ કરવા માટે સમયગાળો કેટલો લે છે તો કે 32 સેકન્ડનો સમય લે છે. 2 વસ્તુ, એક સાધન કયું છે તો કે સાદું લોલક, શું કરે તો કે દોલનો કેટલા 20, સમય કેટલો લાગે તો કે 32 સેકન્ડ. હવે શું શોધવાનું તો કે લોલકનો આવર્તકાળ કેટલો થાય, તો આપણે લોલકનો આવર્તકાળ મેળવવાનો છે. જોઈએ તો દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે તો કે 32 સેકન્ડ. કેટલા દોલન હશે તો કે 20 દોલન. કેટલા દોલન તો કે 20 દોલન પૂર્ણ કરવા માટે અહીંયા જ કીધું છે ને કેટલો સમય લાગે 32 સેકન્ડ. આપણે તો શું મેળવવાનું આવર્તકાળ, એટલે આવર્તકાળ એટલે શું તો કે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો શું આવશે 32 ભાગ્યા 20, છેદ ઉડાડીએ તો શું થાય તો 20 એટલે 5 ચોક 20 અને 32 એટલે 8 ચોક 32, 4 4 ઉડી જાય, 8ના છેદમાં 5 ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ કેટલો આવે છે તો કે 1.6 સેકન્ડ. કેટલો જવાબ આવશે 1.6 સેકન્ડ. એકદમ સહેલો દાખલો. શું કર્યું તો કે 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો
32 સેકન્ડ. તો એક દોલન માટે કેટલો? તો કે 32/20. છેદ ઉડાડ્યા એટલે જવાબ સરળતાથી આવી ગયો. કેટલો આવ્યો? તો કે 1.6 સેકન્ડ. આગળ જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન, બીજો દાખલો. જેમાં આપણને શું કીધેલું છે? તો કે બે સ્ટેશન આપેલા છે. એ બે સ્ટેશન વચ્ચેનું અંતર આપેલું છે 240 કિલોમીટર જેટલું. સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? તો કે 240. હવે બસને આ અંતર કાપવું છે તો એમના માટે સમય લાગે છે કેટલો? તો સમય લાગે છે 6 કલાક જેટલો. આ 6 કલાક જેટલો સમય લાગે છે તો આ સમય માટે બસની ઝડપ કેટલી થશે? અંતર આપેલું છે, અંતર કાપવા માટે લાગતો સમય અને શોધવાનું છે શું? તો કે ઝડપ શોધવાની છે. બસની ઝડપ કેટલી હોઈ શકે છે? તો આપણી પાસે સૂત્ર છે, સોરી ટ્રેનની ઝડપ, બસની ઝડપ પૂછેલી છે તો અહીંયા ટ્રેનની બદલે શું આવશે? તો કે બસની ઝડપ. શું મૂકવાનું? બસની ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. તો અહીંયા આપણે કેટલું અંતર કાપેલું છે? તો આપણને કિંમત આપેલી છે. કેટલું અંતર છે? તો કે 240. 240 છેદમાં તે માટે લાગતો સમય કેટલો સમય છે? તો કે 6 કલાક જેટલો સમય છે. તો 240 ભાગ્યા શું મૂકવાનું? 6. ખબર જ છે આપણને 60 ચોક 240 ના છેદમાં 6 એટલે આપણને ખ્યાલ છે 40 છંગ કેટલા થાય? તો કે 240. 6 ઉડી જાય એટલે આપણી પાસે કેટલા બચ્યા? તો કે 40. એટલે આપણો જવાબ આવી ગયો 40 કિલોમીટર પ્રતિ કલાક. એકમ આપેલું છે ઉપર કિલોમીટર અને નીચે આપેલું છે કલાક, એટલે એકમ બને છે કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બુજોના બાઇકની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. શું છે? તો કે બુજો એક બાઇક ચલાવે છે, વાહન ચલાવે છે, એમની ઝડપ કેટલી છે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપ છે. તો એમણે કેટલા સમયમાં? તો કે 5 કલાકમાં એમણે કાપેલું. શું શોધવાનું છે? તો કે કેટલું અંતર કાપશે. હવે આપણે અંતર શોધવાનું. ફરી પાછું આપણી પાસે સૂત્ર શું છે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે કરતા કોને બનાવવાનો છે? તો કે આપણે અંતરને કરતા બનાવવાનો. તો આ બંને રાશિનો શું થાય? તો કે ગુણાકાર. તો એ જ લખેલું છે. શું લખેલું છે? તો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણને આપી દીધી કેટલી? તો કે 60. સમય આપેલો છે કેટલો? તો કે 5 કલાક. તો 60 ગુણ્યા 5 તો 6 × 35 ને પાછળ એક મીંડું, એટલે આન્સર કેટલો આવશે? તો કે 300 કિલોમીટર. શું કાપે છે? તો કે અંતર. કોણ? તો કે બુજોની બાઇક. કેટલા સમયમાં? તો કે 5 કલાકની અંદર. કેટલી ઝડપથી ચાલે? તો 1 કલાકની અંદર 60 કાપે તો 5 કલાકમાં કેટલું કાપશે? તો કે 300 કિલોમીટર જેટલું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. નીચેની આકૃતિ દોરીને યોગ્ય નામ નિર્દેશન કરો. એટલે કે આકૃતિ દોરવાની છે સાથે સાથે શું આપવાનું છે? તો કે એનું નામ નિર્દેશન પણ કરવાનું છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ ડાયરેક્ટ જ તે વાંચ્યા વગર માત્ર આકૃતિ યાદ રાખી અને આપણને શું મળે? બેઠા માર્ક્સ. જેમાં દરેકના કેટલા ગુણ છે? 4 ગુણ. એવા કેટલા પ્રશ્નો પૂછાય? તો કે 2. એટલે ટોટલ ગુણ કેટલા થશે? તો કે 8. જેમાંથી પહેલી આકૃતિ આપણને કઈ આપેલી છે? તો કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ઉત્સર્જન તંત્રની આકૃતિ. પહેલા તો શું દોરવાનું? તો કે વાલ આકારના 2 મૂત્રપિંડ દોરવાના. જેને નામ શું આપવાનું? તો કે મૂત્રપિંડ. એ મૂત્રપિંડની અંદરથી શું નીકળે છે? તો કે મૂત્રવાહિની નીકળે છે. શું નીકળે છે? તો કે મૂત્રનું વહન કરતી વાહિની એટલે કે મૂત્રવાહિની. જેમાં મૂત્રવાહિનીમાંથી જે મૂત્ર એકઠું થાય છે, સંગ્રહ શેમાં થાય છે? તો કે એનો સંગ્રહ થતો હોય છે મૂત્રાશયમાં, અને નીચે અંતિમ ભાગ જ્યાંથી મૂત્રનો નિકાલ થાય એમને શું કહેવાય? તો કે મૂત્રમાર્ગ. હવે આમની અંદર મૂત્રપિંડમાંથી એક શું નીકળે છે? તો કે ડાબા મૂત્રપિંડની અંદર આવે મૂત્રશિરા અને જમણાની અંદર શું આવે છે? તો કે મૂત્રપિંડ ધમની. અને કોની સાથે જોડાયેલી હોય? તો કે મહાશિરા અને મહાધમની સાથે જોડાયેલી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ. એકદમ સહેલી છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ. હવે બીજી કઈ આકૃતિ આવેલી છે? તો બીજી પૂછેલી છે પુષ્પનું પુંકેસર.
પુષ્પની અંદર બે પ્રકાર આવે છે, એક તો નર પ્રજનન અંગ અને બીજું માદા પ્રજનન અંગ. નર પ્રજનનની અંદર આવે પુંકેસર અને માદાની અંદર આવે છે સ્ત્રીકેસર. તો અહીંયા આપણને પૂછેલું છે પુંકેસર. તો એમની અંદર એક શરૂઆતનો ભાગ છે જેમને શું કહેવાય તો કે પરાગાશય, કે જ્યાંથી શું થાય તો કે પરાગરજ શું થતી હોય, ઉત્પન્ન થતી હોય છે. એમની અંદરથી એક લાંબો લંબાયેલો ભાગ જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ સહેલી આકૃતિ, એક તો પરાગાશય ને બીજું શું દર્શાવવાનું તો કે તંતુ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ જવાબ આપો. માંગ્યા મુજબ જવાબ આપવાના છે કોઈ પણ બે. એક પ્રશ્નના ટોટલ ગુણ કેટલા છે તો કે 4 ગુણ. એવા ટોટલ કેટલા પ્રશ્ન આવશે? 2. તો ટોટલ ગુણ કેટલા થશે તો કે 8 ગુણ. જેમાંનો પહેલો સવાલ છે કે કુદરતી ખાતર છે એ કઈ રીતે બનાવશો, એટલે કે કુદરતી રીતે ખાતર આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ? તો કુદરતી ખાતર બનાવવા માટે ઘરના જે ભેજવાળા કચરા છે, ભેજવાળા કચરાને ઓગાળીને એવા પદાર્થ તરીકે ઉપયોગ કરીને બનાવી શકાય છે. એટલે ઘરનો જે ભેજવાળો એટલે કે જે ભીનો કચરો છે એ ભીના કચરાને ઓગાળીને એટલે એમનું વિઘટન કરીને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કયો કચરો આવે તો રસોડામાંથી એટલે કે રસોઈમાંથી આવેલા શાકભાજીના છિલ્લા એટલે કે છાલ, ફળોની છાલ, ચાની પત્તી, ફૂલ પાંદડા, આ ઉપરાંત ઈંડાના છિલ્લા એટલે કે ઈંડાની છાલ અને અન્ય જૈવિક કચરા. જૈવિક એટલે કે જેમનું વિઘટન કરી શકાય એવો કચરો. આ દરેકે દરેક વસ્તુને શું કરવાનું તો કે એક ઊંડા પાત્રની અંદર ભેગા કરવાના. ભેગા થઈ જાય ત્યારબાદ એમની અંદર થોડુંક માટી અને એમની ઉપર પાણી ભેળવવાનું અને પાત્રને શું કરવાનું તો કે ઢાંકીને મૂકવાનું છે, એટલે બંધ કરીને મૂકી દેવાનું. થોડા સમય રહેવા દેવાનું. ત્યારબાદ એમનું શું થાય છે તો કે જૈવિક વિઘટન થવા લાગે. એમની અંદર વિઘટન થાય છે અને એક અઠવાડિયા જેટલો એટલે થોડા અઠવાડિયા 3 થી 4 અઠવાડિયા જેટલા સમયમાં શું બની જાય તો કે એમનું રૂપાંતર શેમાં થાય? ખાતરની અંદર રૂપાંતરિત થતું હોય છે. અને આ રીતે જે તૈયાર થયેલું કુદરતી ખાતર છે કોના માટે તો કે પાક એટલે અથવા તો વનસ્પતિ માટે કેવું છે તો કે ખૂબ જ ઉપયોગી છે અને જમીનને પણ નુકસાન કરતું નથી, જમીન માટે પણ અનુકૂળ હોય છે. કેવી રીતે બનાવવામાં આવે ખાતર તો કે ઘરની અંદરથી જે કંઈ પણ ભીનો કચરો નીકળે છે પાત્રમાં ભરવાનો, માટી નાખવાની, પાણી નાખવાનું, થોડા દિવસ સુધી રહેવા દેવાનું, વિઘટન થાય અને જે પદાર્થ બને એમને શું કહેવાય તો કે ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન શું પૂછેલું છે તો કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. એવું પૂછેલું છે કે પ્રકાશ સીધી રેખાની અંદર ગતિ કરે છે તે નક્કી કરવા માટેની પ્રવૃત્તિ વર્ણવો. એટલે કે પ્રયોગ આધારિત સવાલ પૂછેલો છે. તો પ્રયોગ આવે એટલે સૌપ્રથમ શું આવે તો કે સાધન સામગ્રી. કઈ વસ્તુની જરૂર પડશે તો એક સરખા માપના પુઠ્ઠા લેવાના. પણ કેટલા પુઠ્ઠા તો કે 3 પુઠ્ઠા. ત્યારબાદ મીણબત્તી અને પાતળો સળિયો લેવાનો છે. હવે શું કરવાનું પદ્ધતિમાં તો 3 એક સરખા માપના પુઠ્ઠા લો. 3 પુઠ્ઠા લેવાના. એમની અંદર શું કરવાનું કે મધ્યમાં કાણું પાડવાનું. પુઠ્ઠાની બરોબર વચ્ચોવચ મધ્યની અંદર એક કાણું પાડવાનું છે અને ત્રણેય પુઠ્ઠાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું કરવાનું છે તો કે સ્ટેન્ડ પર ગોઠવવાના છે. જેવા ગોઠવાઈ જાય એટલે એના કાણામાંથી શું કરવાનું તો કે સીધી રેખામાં એક સળિયો લેવાનો અને સળિયાને કાણાની અંદરથી શું કરવાનું તો કે પસાર કરવાનું. જેવો સળિયો આપણે શું કરીએ તો પુઠ્ઠાની મધ્યમાંથી પસાર કરે એટલે 3 કાણા શું થાય તો કે એક સરખી લાઈનમાં સીધી રેખામાં આવી જાય છે. ત્યાર પછી સળિયો કાઢીને શું કરવાનું તો સામે છેડે શું મૂકવાની? સળગતી મીણબત્તી મૂકવાની છે. મીણબત્તી મૂકીને હવે શું કરવાનું તો ત્રીજા પુઠ્ઠાના કાણામાંથી એ મીણબત્તીની જ્યોતને આપણે જોવાનો પ્રયત્ન કરવાનો. એટલે પહેલું પુઠ્ઠું છે ત્યાંથી મીણબત્તી પાછળ આપણે સળગતી મૂકેલી છે એમને જોવાનો પ્રયત્ન કરવાનો છે. શું તમને મીણબત્તીની જ્યોત દેખાય છે? હવે જોવાનું ત્રણેય પુઠ્ઠામાંથી કોઈ પણ એક પુઠ્ઠાને સહેજ બાજુ પર ખસેડી દેવાનું. એટલે જે આપણે સળિયો નાખીને પુઠ્ઠાના કાણા એક સમાન લાઈનમાં કરેલા હતા એમને શું કરવાનું તો કે એક પુઠ્ઠાને થોડું હલનચલન આપવાનું. હવે જોવાનું છે. હવે ફરી પાછા બધા જ કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય પુઠ્ઠા આપેલા છે આપણને.
આ ત્રણેય પુઠ્ઠા લીધેલા છે અને વચ્ચેથી શું કરવાનું છે તો કે સળિયો પસાર કરેલો છે. જે આકૃતિમાં દેખાય છે એ જ વસ્તુ શેમાં લખવાની તો કે પદ્ધતિની અંદર. અને એક બાજુ આપણે શું મૂકવાનું છે તો કે આ મીણબત્તી મૂકવાની છે. અહીંયાથી આપણે જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી ધારો કે આપણે વચ્ચેનું પુઠ્ઠું છે એમને થોડું હલનચલન આપવાનું. ફરી પાછો જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનું છે ને શું મીણબત્તીની જ્યોત હવે દેખાય છે કે નહીં. જે અવલોકન કરેલું છે, જે વસ્તુ આપણે જોયેલી છે એને અંતે શેમાં લખવાનું તો કે અવલોકન સ્વરૂપે લખવાનું છે. તો અવલોકનમાં આપણને એવું જોવા મળે છે કે જ્યારે ત્રણેય પુઠ્ઠા છે એ પુઠ્ઠાના કાણાને એક સીધી રેખામાં રાખેલા હોય છે ત્યારે શું થાય છે, સીધી રેખામાં હોય તો મીણબત્તીની જ્યોત કેવી થાય, દેખાય. પરંતુ ત્રણેય પુઠ્ઠામાંથી જ્યારે એક સીધી રેખામાં છે પુઠ્ઠું હલાવીએ છીએ અને સીધી રેખામાં નથી ત્યારે શું થાય છે તો કે મીણબત્તીની જ્યોત છે આપણને દેખાતી નથી. એક જ વસ્તુ, સીધી રેખામાં હોય તો જ્યોત દેખાય છે અને સીધી રેખામાં નથી ત્યારે મીણબત્તીની જ્યોત છે કેવી છે તો કે દેખાતી નથી. આપણો શું થયો તો કે અવલોકન. હવે આના ઉપરથી આપણે શું નિર્ણય તારવી શકીએ. જો નિર્ણય ન આવડે તો આપણો જે સવાલ હતો એની બેઠો સવાલ લખી દેવાનો. શું હતું તો કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધેલું છે પ્રશ્ન 3 માં? બરોબર મેડમ, એક સરસ મજાની એક સૂચના આપવાની છે કે ધોરણ 3 થી 8 ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને એમના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. એક માઈક આપી દેજો. અને આ જે અસાઇનમેન્ટ છે ને એ દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. કેમ? કારણ કે આપણે આ જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે એ તમારી સ્વઅધ્યયન પોથી છે, તમારી એકમ કસોટીઓ છે, તમારી ત્રિમાસિક કસોટીઓ છે, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે, તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વીણીને આપણે લીધેલા છે. એટલે તમારી પરીક્ષાની તૈયારી માટે જો તમે વાલીઓ છો, તમે શિક્ષકો છો અથવા તો તમે વિદ્યાર્થીઓ છો તો પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે અહીંયા તમને પ્રશ્નપત્ર પણ મળશે અને તેનું સોલ્યુશન પણ મળી જવાનું છે. એટલે જો તમે શિક્ષક મિત્રો છો તો તમે આ પ્રશ્નપત્રનો ઉપયોગ પ્રિન્ટ કઢાવી અને તમારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે પણ કરી શકો. અને વિદ્યાર્થીઓ છો તો આ પ્રશ્નપત્રની સાથે સોલ્યુશન પણ મળવાનું છે એટલે તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો. તો આ પ્રશ્નપત્ર આપણે જે તૈયાર કરેલા છે એ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે. એ પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળી જવાના છે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. બરાબર? તો જરૂરથી બ્રહ્માસ્ત્ર બેચની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એપ્લિકેશનની લિંક આપેલી છે, ડાઉનલોડ કરી અને મેળવી લેજો. તમારા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો ફરી પાછું આપણે આગળ વધીએ. તો આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ છે એ કઈ રીતે મેળવશો. એટલે કે બે પ્રકારના લેન્સ આપેલા, એક તો અંતર્ગોળ અને બીજો આપેલો છે બહિર્ગોળ. આ બંને વડે મેળવવાનું છે શું તો કે સૂર્યનું પ્રતિબિંબ. કેવી રીતે મેળવશો એમના માટેની શું વર્ણવાની છે તો કે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ફરી પાછો શું આવ્યો તો કે પ્રયોગ. પ્રયોગ આવે એટલે આપણી પાસે પહેલા તો શું આવશે તો કે સાધન સામગ્રી. શું વસ્તુ લેવાની? બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. પ્રતિબિંબ મેળવવાનું છે તો પ્રતિબિંબ મેળવવા માટે તો પડદાની જરૂર પડે. તો પડદા તરીકે અહીંયા આપણે શું લેવાનું છે તો કે કાગળનો ટુકડો. આકૃતિ દોરવાની. સૂર્ય છે, અહીંયા આપણે લેન્સ પકડેલો છે અને નીચે શું મૂકેલું છે તો કે કાગળ. એક બિંદુ ઉપર કિરણો કેન્દ્રિત થાય છે અને ધીમે ધીમે એમાંથી શું થાય તો સળગવાની શરૂઆત થાય. જેવી આકૃતિ છે એવું જ આપણે શેનું વર્ણન કરવાનું છે તો કે પદ્ધતિનું વર્ણન કરવાનું છે. જોઈએ પદ્ધતિમાં શું કર્યું તો કે એક બહિર્ગોળ લેન્સ લ્યો. બહિર્ગોળ લેન્સ લીધેલો, ત્યાર પછી તેમને સૂર્યપ્રકાશના માર્ગમાં મૂકો. એટલે કે સૂર્યનો જે પ્રકાશ આવે છે એમની વચ્ચે મૂકવાનો છે અને નીચે શું મૂકવાનું છે તો કે કાગળનો ટુકડો. સૂર્ય વચ્ચે બહિર્ગોળ લેન્સ ને નીચે શું આવશે કાગળનો ટુકડો. હવે લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર છે એવી રીતે ગોઠવો. એટલે એવી રીતે આપણે સેટ કરવાનું છે કે જેમના કારણે કાગળ પર શું મળે તો કે પ્રકાશિત ટપકું છે એ તમને પ્રાપ્ત થતું હોય. એટલે કે સૂર્યનું જે પ્રતિબિંબ છે એક ટપકા સ્વરૂપે બિંદુ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય એવી રીતે આપણે એમને ગોઠવવાનું છે.
ત્યાર પછી શું કરવાનું કે તો થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો. એટલે કે થોડાક સમય સુધી લેન્સને અને કાગળને એવી રીતે પકડી રાખવાનું જેમ આપણે પ્રતિબિંબ સેટ કરેલું છે એવી જ રીતે પકડી રાખવાનું છે, એમને હલનચલન આપવાનું નથી. ધીમે ધીમે કાગળ શું કરે છે તો કે સળગવાની શરૂઆત કરે છે. હવે શું કરવાનું તો કે પહેલા લીધેલું હતું શું તો કે બહિર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સ હટાવવાનો અને વાપરવાનું શું તો કે અંતર્ગોળ લેન્સ. ફરી પાછી એ જ પદ્ધતિ, સૂર્યનું કાગળ પર પ્રકાશિત ટપકું મેળવવાનો પ્રયત્ન કરવાનું અને જોવાનું કે શું કાગળ છે એ સળગવાની શરૂઆત થાય છે કે સળગતો નથી. તો આપણે શું કરવાનું છે અવલોકનો. પદ્ધતિ પૂરી થાય ત્યાર પછી શું આવશે અવલોકનો. અવલોકનોમાં શું જણાય છે તો કે જ્યારે આપણે બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું કાગળ પર નાનું અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવી શકાય છે. કેવું પ્રતિબિંબ મળશે તો કે નાનું અને પ્રકાશિત. જો વધારે સમય સુધી આપણે એમને રાખીએ છીએ કેવો તો કે લેન્સને સ્થિર રાખીએ છીએ અને પ્રતિબિંબને એક જ જગ્યાએ પડવા દઈએ છીએ તો કાગળ શું થાય છે તો કે સળગવા માંડે છે, એટલે સળગવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ હવે આપણે શું લીધેલું હતું બહિર્ગોળના બદલે અંતર્ગોળ લેન્સ. જો અંતર્ગોળ લેન્સ લઈએ છીએ તો સૂર્યનું પ્રતિબિંબ છે એ આપણે કાગળ પર મેળવી શકતા નથી. પ્રતિબિંબ જ મળતું નથી એટલે કાગળ સળગવાની વાત જ આવતી નથી, એટલે કાગળ સળગતો નથી. હવે આના ઉપરથી આપણે શું નિર્ણય તારવી શકીએ, શું મળે તો કે બહિર્ગોળ લેન્સ છે એમના વડે કાગળ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. કયો લેન્સ તો કે બહિર્ગોળ. પરંતુ જો અંતર્ગોળ લેન્સ હશે તો કાગળ પર પ્રતિબિંબ મેળવી શકાતું નથી, એટલે કેવું આવશે તો કે આભાસી પ્રતિબિંબ. જે પડદા પર નહીં મળે એમના મદદથી કેવું પ્રતિબિંબ મળે છે તો કે આભાસી પ્રતિબિંબ આપે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 10. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરે, એટલે કે આપણી આજુબાજુ જે કંઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે અને નીચે આપેલ નમૂનાનું નિર્માણ કરવાનું છે. નીચે આપેલો નમૂનો એટલે આપણને કંઈક નમૂનો આપેલો છે એવો નમૂનો નિર્માણ કરવાનો અને સાથે સાથે એમની કાર્ય પદ્ધતિ વર્ણવવાની, એટલે કે કઈ રીતે કાર્ય કરે છે તમામે તમામ વસ્તુ લખવાની છે. જેમાં કોઈ પણ એક જ એટલે આપણને બે પદ્ધતિ પૂછાશે બે નમૂના આપેલા છે એમાંથી કોઈ એક નમૂનાનું વર્ણન કરવાનું, જેમના એક નમૂનાના માર્ક્સ ટોટલ કેટલા છે તો કે 4 માર્ક્સ છે. જોઈએ આપણને એમાં પહેલા કયો નમૂનો આપેલો છે તો પહેલા આપણને એમાં કીધેલું છે કે ન્યૂટનની ડિસ્ક. ન્યૂટન ડિસ્કની અંદર આપણે શું કરવાનું છે તો પહેલા આપણે તો એને તૈયાર કરવાની છે. તો તૈયાર કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો ન્યૂટનની ડિસ્કને બીજું કહેવાય છે ન્યૂટનની તકતી અથવા તો કહેવાય ન્યૂટનનું ચક્ર શું કરવાનું બનાવવાનું છે. તો આપણો શું થઈ ગયો પ્રયોગ લખીએ એની જેમ આપણો હેતુ થઈ ગયો ન્યૂટનની તકતી અથવા તો ન્યૂટન ડિસ્ક અથવા તો ન્યૂટનનું ચક્ર બનાવવાનું છે. હવે આવશે સાધન સામગ્રી. સાધન સામગ્રીમાં શું લેવાનું તો કે 10 સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી, એટલે કે ગોળાકાર તકતી લેવાની છે પણ વ્યાસ કેટલો હશે તો કે 10 સેન્ટીમીટર, એટલે એની ત્રિજ્યા કેટલી થાય તો કે 5 સેન્ટીમીટર. વ્યાસ કરતા ત્રિજ્યા હંમેશા અડધી જ હોય છે. બીજું લેવાનું છે કલર બોક્સ અને ત્યાર પછી આવશે બોલપેનની રિફિલ. આકૃતિમાં દર્શાવેલું છે એક રિફિલ દોરેલી છે, આ એક શું છે ગોળાકાર તકતી ને એની ઉપર 7 જુદા જુદા ભાગો કરેલા છે. જ્યારે ફેરવવામાં આવે છે તો કેવી દેખાય છે તો કે એકદમ સફેદ હોય એવી દેખાય છે. નિર્માણ તો કર્યું, હવે શું કરવાનું છે આપણે એની કાર્ય પદ્ધતિ કરવાની છે. તો જોઈએ આપણે પદ્ધતિમાં શું આપેલું છે તો આશરે 10 સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. પહેલા તો કરવાનું છે 10 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લેવાની છે. ત્યારબાદ તેના કેન્દ્રમાંથી એટલે કે વચ્ચે જેમનું સેન્ટર છે એમાંથી પસાર થતી જુદી જુદી રેખાઓ વડે 7 વિભાગમાં વહેંચો, એટલે એના 7 ભાગ કરવાના છે અને 7 ભાગમાં કેવા રંગ પૂરવાના તો કે મેઘધનુષમાં જોવા મળતા જેવા મેઘધનુષની અંદર આપણને દેખાય છે એવા જુદા જુદા રંગ પૂરવાના છે. અથવા તો જો રંગ નથી પૂરવા તો રંગીન કાગળ પણ આપણે શું કરવાનું છે તો કે ચોંટાડવાના છે. આ ઉપરાંત
તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો અને એમની અંદરથી શું કરવાનું તો કે બોલપેન છે, બોલપેનની રિફિલ છે એ ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે એટલે યોગ્ય રીતે ગોળાકાર ફરી શકે, સરળતાથી ભ્રમણ કરી શકે એવી રીતે શું કરવાની છે તો કે રિફિલને આપણે ગોઠવવાની છે. અને ખાતરી કરવાની, ખાસ ધ્યાન રાખવાનું છે, ધારો કે આ રિફિલ છે આની ઉપર તકતી ગોઠવેલી તો યોગ્ય રીતે એમનું ભ્રમણ થાય છે એવી રીતે ધ્યાન રાખવાનું છે ને એવડું છિદ્ર પાડીને રિફિલ ગોઠવવાની છે. હવે શું કરવાનું તો ક્યારે ફેરવવાનું છે તો કે દિવસના અંજવાળામાં, એટલે કે જ્યારે સૂર્ય હોય છે ત્યારે દિવસના અંજવાળામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરા એટલે ગોળ ગોળ વર્તુળાકાર સ્વરૂપે ફેરવવાની છે. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે એટલે વધારે ઝડપથી જ્યારે ફેરવવામાં આવે છે તો જે આપણે જુદા જુદા 7 રંગો પૂરેલા હતા મેઘધનુષના, જાની, વાલી, પીનારા, આ 7 રંગો શું થાય છે તો કે પરસ્પર ભળી જાય એટલે એકબીજાની અંદર મિશ્ર થઈ જાય છે અને અંતે તકતી આપણને કેવી જણાય છે તો કે સફેદ દેખાય છે. અને આ જે તકતી છે એમને કહેવાય ન્યૂટનની તકતી અથવા તો ન્યૂટન ચક્રના નામથી લોકપ્રિય છે, એટલે કે લોકોની અંદર પ્રિય છે, લોકોમાં પ્રખ્યાત છે. શેના નામથી તો કે ન્યૂટનની તકતી અથવા તો ન્યૂટન ચક્રના નામથી ઓળખાય છે. ત્યાર પછી બીજી સાધનની નિર્માણ કરવાનું છે. કયું સાધન છે તો સાધન આપેલું છે આપણને વિદ્યુત ચુંબક. તો વિદ્યુત ચુંબક બનાવવા માટે સૌપ્રથમ તો શેની જરૂર પડશે તો કે સાધન સામગ્રી. કઈ કઈ વસ્તુ તો એક લેવાનું છે લોખંડની ખીલી, ત્યાર પછી ઇન્સ્યુલેટેડ તાર, વિદ્યુત કોષ અને વિદ્યુત કળ એટલે કે સ્વિચ. જોઈએ તો શું છે અહીંયા આપણને આકૃતિમાં જોઈએ છે, અહીંયા શું દર્શાવેલું છે ખીલી, સાથે સાથે બીજી વસ્તુની જરૂર પડે છે એક સાધનમાં ટાંકણી. ખીલી લેવાની છે, ખીલીની ઉપર શું કરવાનો છે તો કે આપણે આ એક તાર છે એ તાર વીંટાળવાનો છે, ખીલીની ઉપર તાર વીંટાળેલો છે. ત્યાર પછી આખો પરિપથ જોડવાનો છે જેમાં એક બાજુ શું કરેલું છે તો કે અહીંયા આપણે શું રાખેલો છે વિદ્યુત કોષ એટલે કે પ્લસ ધ્રુવ અને માઇનસ ધ્રુવ. ત્યાર પછી આગળ જોઈએ તો એમને શેની સાથે જોડેલો છે તો કે સ્વિચ સાથે જોડવાનો છે અને એમની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે અને અવલોકન કરવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે પદ્ધતિ કેવી રીતે બનાવવાનું છે. આકૃતિમાં જે જોઈએ એ જ વસ્તુ અહીંયા આવશે. તો આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ એટલે કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો અને સરળતાથી આપણે વળી શકે એવો તાર લેવાનો છે અને 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી લેવાની છે. એટલે કે શું લેવાનું છે તો કે 75 સેન્ટીમીટર લાંબો યોગ્ય રીતે આપણે વાળી શકીએ એવો તાર અને સાથે સાથે શું લેવાની છે તો કે લોખંડની ખીલી. ત્યારબાદ શું કરવાનું છે તો આ ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ આ તારને શું કરવાનો તો કે વીંટાળી દેવાનો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ હમણાં આકૃતિમાં જોઈ લો તો એની જેમ તારના બંને મુક્ત છેડાને એક છેડા સાથે વિદ્યુત કળ અને બીજા છેડા સાથે વિદ્યુત કોષ, વિદ્યુત કળ એટલે સ્વિચ અને બીજું વિદ્યુત કોષ એટલે કે સેલને જોડવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે તો કે ખીલીની નજીક અથવા તો એમની આસપાસ થોડીક ટાંકણીઓ મૂકવાની છે. હવે વિદ્યુત પ્રવાહને શું કરવાનું તો કે ચાલુ કરો. શું થાય છે, શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે એટલે કે એમની આસપાસ ચોંટી જાય છે. બસ હવે વિદ્યુત પ્રવાહને શું કરવાનું છે તો કે બંધ કરો. શું હજુ પણ ટાંકણીઓ ખીલીની અણી પર વળગીને રહેલી છે જોવાનું. પહેલા વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાનો, ટાંકણીનું અવલોકન કરવાનું, વિદ્યુત પ્રવાહ બંધ કરવાનો અને ટાંકણીનું અવલોકન કરવાનું છે. ત્યાર પછી શું અવલોકન કરતા આપણને શું દેખાય છે તો અવલોકન કરતા એવું આપણને જણાય છે કે જ્યારે તારનું ગૂંચળું છે એટલે કે તારની કોઇલ છે એમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે ઈ કોના જેમ વર્તે છે તો કે ચુંબકની જેમ વર્તે છે અને જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે એટલે પોતાની ચુંબકીય શક્તિ જે પ્રાપ્ત કરેલી છે કેવી થાય છે તો કે નાશ પામે છે. આના પરથી આપણે શું નિર્ણય તારવી શકીએ તો એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની જે ખીલી છે એ શું બને છે તો કે વિદ્યુત ચુંબક બને છે અને જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એમ એની ચુંબકીય શક્તિ કેવી પામે છે તો કે નાશ પામે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ
પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો 3 થી 8 ની અંદર જો તમે અભ્યાસ કરો છો તો ટૂંક સમયની અંદર જ દ્વિતીય સત્રાંક પરીક્ષા નજીક આવી રહી છે અને આ પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એવું વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે અને શિક્ષક મિત્રો માટે ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાવવામાં આવેલું કેવું તો કે મોસ્ટ આઈએમપી શું છે તો કે પ્રશ્નપત્ર છે. આ પ્રશ્નપત્ર દરેક વિષય માટે ઉપલબ્ધ છે અને કેટલા તો કે 5 પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે. આ પ્રશ્નપત્રોની જો તમારે પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ તમે અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ પ્રાપ્ત કરી શકો છો, જેમાં એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત છે માત્ર ને માત્ર 60 રૂપિયા. આ ઉપરાંત પ્રશ્નપત્રની સાથે સાથે બીજું શું મળે છે તો કે આ અસાઇનમેન્ટ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે, સોલ્યુશન સાથે એમની પણ પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે, જેમની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પરંતુ જો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે બિલકુલ ફ્રીમાં જોઈતા હોય તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરીને શું કરવાનું છે તો એપ્લિકેશનની અંદર જે કંઈ પણ બ્રહ્માસ્ત્ર બેચ છે એમની અંદર જો તમે જોઈન થઈ જશો તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે બિલકુલ કેવું પ્રાપ્ત થવાનું છે તો કે ફ્રીમાં આપણને મળવાનું છે. પ્રશ્નપત્ર કેવું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે, દરેક વાલીઓ માટે અને શિક્ષક મિત્રો માટે પણ આ દરેક પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે કેવું છે તો કે મોસ્ટ આઈએમપી છે. આ ઉપરાંત તમારે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવવા માટેની જો કંઈ પણ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી તમારે જે કંઈ પણ એક્સ્ટ્રા માહિતી પ્રાપ્ત કરવી હોય એ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 કે નીચે આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. આપણને નીચે એક આલેખ આપેલો છે અને એમના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પ્રત્યેકના આપેલા છે આપણને 1 ગુણ અને એવા ટોટલ કેટલા પ્રશ્ન પૂછાઈ શકે છે તો કે 6 પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ આપણે પેલું તો આલેખ શું આપેલો છે તો આલેખ આપણને આપેલો છે એક તો આલેખની અંદર આપેલી છે એક્સ અક્ષ, જેમની ઉપર કઈ રાશિ છે તો કે સમય નામની રાશિ દર્શાવેલી છે. બીજી આપેલી છે વાય અક્ષ, જેમની અંદર આપણને કઈ રાશિ દર્શાવેલી છે તો કે અંતર નામની રાશિ દર્શાવેલી છે. એટલે આલેખ કયો થયો તો આપણો આલેખ થાય છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં ગતિ કરતી જુદી જુદી કાર દર્શાવેલી છે, જેમાં એક કાર છે કાર એ અને બીજી છે કાર બી. તો કાર એ નું અંતર આપણને આપેલું છે અને બીજું એક આપેલું છે કાર બી નું અંતર. હવે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે ને આપણે એમના જવાબ આપવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન શું આપેલો છે તો પહેલો પ્રશ્ન આપણને એવું કંઈક આપેલો છે કે એક્સ અક્ષ પર કઈ રાશિ દર્શાવેલ છે. તો આ તો સૌથી સહેલો સવાલ છે. એક્સ અક્ષની ઉપર કઈ રાશિ છે તો આપણને અહીંયાથી જ ખબર પડે કઈ રાશિ છે તો કે સમય નામની રાશિ. ત્યાર પછી બીજું દર્શાવેલું છે વાય અક્ષની ઉપર, તો હમણાં જ આપણે આલેખમાં જોયું તો વાય અક્ષની ઉપર કઈ રાશિ આવે તો કે અંતર નામની રાશિ. છેલ્લે ત્રીજો સવાલ કે કઈ કાર છે વધુ ઝડપથી ગતિ કરે છે તો એક કાર એ હતી ને એક બીજી હતી. તો ઝડપથી ગતિ કરતી કાર તો આ પહેલી કાર હતી, કઈ હતી તો કે કાર એ નામની કાર છે એ શું કરે છે તો કે વધારે ઝડપથી ગતિ કરતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 7 ની દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નપત્ર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા. એ પણ કેવી રીતે તો કે સમજૂતી સાથે. જો આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે પ્રાપ્ત કરવું હોય તો પ્રશ્નપત્ર મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નપત્રના સમજૂતી સાથેના સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, જય હિન્દ.